યસ, ઇંગ્લિશ લેંગ્વેજ. આપણે વાત થઈ એમ ટેટ 2 આપીએ તો 12-13 માર્કનું ઇંગ્લિશ આવે. ટાટ આપીએ તો હવે 15 માર્કનું ઇંગ્લિશ આવે, અધરવાઇઝ 30 માર્કનું આવતું હતું. અને પાર્ટ 2 માં ભાષાવાળાને પણ અંગ્રેજી આવે ટેટની અંદર 20 માર્કનું. ટેટમાં પણ 30 માર્કનો એક પોર્શન ઇંગ્લિશનો તમારે લેંગ્વેજ તરીકે પસંદ કરવાનો હોય. બાકી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, ઇંગ્લિશ લેંગ્વેજ એમાં હશે ને હશે, આપણને ખબર છે. ઘણી બધી વાર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય કે સર મેં આ ફોર્મ ભર્યું છે, આમાં આટલા માર્કનું ઇંગ્લિશ છે, તો મારે એમાંથી ક્યાં ટોપિક કરવા પડે, કેટલું કરવું પડે. તો હું અત્યારે જે તમને બતાવવા જઈ રહ્યો છું એ બધા જ ટોપિક્સ આપણે કરવા પડે. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલા આર્ટિકલ્સ જેને કહીએ, એ એન ધ, નાનપણથી આપણે ભણતા હતા, એ આર્ટિકલ્સ નો ટોપિક કરવો જ પડે. ત્યારબાદ ટેન્સ કરવા પડે, કાળ, જેની ઉપર આપણને કાળ ચડતો હોય, ઓહો કાળ ક્યાં આવ્યા. પણ કાળ છે એ બહુ અગત્યનું એનું અંગ છે, એનું હૃદય કહી શકાય ગ્રામરનું, ધેટ ઇઝ ટેન્સ. અને કાળ કેટલા છે તો કે 12 કાળ છે, બરોબર ને? there are 12 tenses, we know that. 12 કાળ છે, 12. તો કાળ છે એ અત્યંત અગત્યનો ટોપિક છે. તો ક્યાં કાળ કરવા પડે? 12 કરવા પડે તો કે હા, ભણવા તો 12 પડે. અગત્ય પણ 12 નું છે તો કે ના, અગત્ય થોડું ઉપર નીચે છે, એ હમણાં હું તમને સમજાવું. એટલે ટેન્સ ભણવા પડે. ત્યારબાદ મોડેલ ઓક્સિલરી વર્બ્સ નામનો ટોપિક આવે, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, નીડ ટુ, ઓટ ટુ, ડેર ટુ, આ બધા સહાયકારક ક્રિયાપદો કે જે કામ કાળથી નથી થતું એ કામ કરવા માટે મોડેલ્સ વપરાય. કે ભાઈ હું અંગ્રેજી બોલું છું તો એ સાદો વર્તમાન કાળ થાય, આઈ સ્પીક ઇંગ્લિશ, અને વર્તમાન કાળ કહેવાય. બોલી રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળ થાય, બોલી લીધું હતું તો પૂર્ણ ભૂતકાળ થાય. પણ હું અંગ્રેજી બોલી શકું છું, આમ કેવું હોય કે કદાચ હું અંગ્રેજી બોલું, મારે અંગ્રેજી બોલવું જ જોઈએ, મારે અંગ્રેજી બોલવું જ પડશે, આવી બધી વાતો કરવી હોય તો એ 12 કાળમાં ન થાય. એની માટે મોડેલ્સ નો ઉપયોગ થાય કે ભાઈ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, કદાચ તો આઈ મે સ્પીક ઇંગ્લિશ, બોલવું જોઈએ તો આઈ શુડ સ્પીક ઇંગ્લિશ, બોલવું જ પડશે તો આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. તો એ મોડેલ્સ છે, એ આપણે ભણીશું. ત્યારબાદ સર્વનામ, ખૂબ જ અગત્યનો ટોપિક. ટેન્સ અને સર્વનામ આ બે છે એ અંગ્રેજી ગ્રામરના પાયા કહેવાય. આની ઉપર ગ્રામરની બિલ્ડિંગ ઊભી હોય. ઇંગ્લિશ ગ્રામરની જે ઇમારત છે એ આની ઉપર ઉભેલી છે. કોની ઉપર? ટેન્સ ઉપર અને પ્રોનાઉન્સ ઉપર. સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, બહુ પ્રાઇમરી પ્રોનાઉન જેને કહીએ આપણે. એ ઉપરાંત 7-8 પ્રકાર છે સર્વનામોના. રેસિપ્રોકલ પ્રોનાઉન, પછી એમ્ફેટિક પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન. there are so many types of pronoun, but બહુ મજાનો ટોપિક છે અને અગત્યનો ટોપિક છે, એ આવડવો આપણને જરૂરી છે, એ આપણે ભણીશું. ત્યારબાદ પ્રિપોઝિશન આવે, નામ યોગી અવ્યય કહેવાય જેને ગુજરાતીમાં. વાક્યને અર્થપૂર્ણ બનાવવાનું કામ પ્રિપોઝિશન કરે, વાક્યને અર્થપૂર્ણ બનાવે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ, જસ્ટ અ મિનિટ, કે ભાઈ આઈ એમ ઇન ધ ક્લાસ, આમાં ઇન છે એ પ્રેપોઝિશન છે. ઇન તમે કાઢી નાખો તો અર્થનો અનર્થ થઈ જાય, આઈ એમ ધ ક્લાસ એવું થઈ જાય, આખો અર્થ ફરી ગયો. તમે એમ કહો કે રાજુ is near a donkey, તો રાજુ ક્યાં છે? ડોંકી ની નજીક છે. આમાં તમે નિયર નો લખો તો રાજુ ઇઝ અ ડોંકી, આખા અર્થનો અનર્થ થઈ જાય. એટલે પ્રેપોઝિશન અંગ્રેજી ભાષામાં બહુ જ અગત્યનું અંગ છે. ઇવન તમે અત્યારે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપ સ્ટેટસમાં બધે લખતા પણ હો ઘણી વાર ઇંગ્લિશમાં, કોઈને બર્થડે વિશ કરતા હો ત્યારે ફકરા લખતા હો, તો એમાં પણ પ્રેપોઝિશનનો ઉપયોગ જો ઉપર નીચે થઈ જાય તો વાતની આખું વતેસર થઈ જાય. મોટાભાગે તો આપણે બહુ બુદ્ધિ વાપરતા હોય, પણ જયારે બહુ રાજી થઈ જાય કે બહુ દુઃખી થઈ જાય ને ત્યારે મગજ નો વાપરતા હોય. બહુ દુઃખી થઈ ગયા હોય તો એવું કોઈ સંવેદનશીલ સ્ટેટસ મૂકી દઈ લખીને,
બહુ ખુશીમાં હોય તો કઈ હરખ વ્યક્ત કરતું સ્ટેટસ મૂકીને એમાં અંગ્રેજીની ઉપર આપણે કાળો કેર વર્તાવી ઘણી વાર. એ કાળો કેર વર્તાવવામાં પ્રેપોઝિશન નો જે આપણને ન આવડતું હોય ને એ બહુ અસર કરતું હોય. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેપોઝિશન જે વાક્યને અર્થપૂર્ણ બનાવે. માનો હું એમ કહું કે ધ book is on the table. બુક ટેબલ ઉપર છે. કેટલા શબ્દો છે આમાં? 1 2 3 4 5 6. બરોબર. હવે માનો કે આ ધ કાઢી નાખું અને આટલું વાક્ય વાંચીએ, બુક ઇઝ ઓન ધ ટેબલ, તો સમજાય કે ના સમજાય? ગુજરાતી સમજાય કે કઈ ખબર ના પડે? સમજાય જ ને કે બુક ટેબલ ઉપર છે. આ ધ કાઢી નાખીએ, બુક ઇઝ ઓન ટેબલ, તો પણ ખબર પડે. 1 નંબર કાઢી નાખ્યું, 5 નંબર કાઢી નાખ્યું, તો આઈડિયા આવે બુક ક્યાં છે? બુક ઇઝ ઓન ટેબલ. અરે તમે ઈઝ કાઢી નાખો ને, ઘણી વાર ગ્રામર ઓછું આવડતું હોય તોય ખબર પડી જાય સામે વાળાને કે શું કહેવા માંગે છે. બુક ઓન ટેબલ, તોય સમજી જાય સામે વાળો કે બુક ક્યાં પડી છે? ટેબલ ઉપર. તો 6 માંથી 3 શબ્દો કાઢી નાખ્યા તો પણ વાક્ય પોતાનો સંદેશો પૂરેપૂરો આપે છે, અર્થપૂર્ણ છે. ઘણી વાર આપણે પરાણે અંગ્રેજી બોલવાનું થાય ને ફરજિયાત, ત્યારે આવું બોલી નાખતા હોય. ઘરે ગેસ્ટ આવ્યા હોય કે કોલેજમાં કોઈ આપડા એચઓડી ની ઓફિસમાં કોઈ ગેસ્ટ બેઠા હોય, ઇંગ્લિશ જ આવડતો હોય, સાહેબ આપણને 2 મિનિટ મૂકીને વયા જાય કે જરાક જોજો એમને કઈ કામ હોય તો. આપણે પછી ફસાય કે એમ મર્યા, હવે શું કરવું? ઘરે મહેમાન એવા આવી ગયા હોય, આપણે જાતા હોય તો વળી કહીએ ભાઈ રિમોટ ઓન ટેબલ, મિલ્ક ઇન ફ્રીજ, ન્યૂઝપેપર હિયર, આઈ ગો, હાઈશ. રિમોટ ટેબલ ઉપર છે, દૂધ ફ્રીજમાં છે, છાપું અહીંયા છે, હું જાઉં છું. તો એ ઓલો સમજી જાય, ભલે નહીં ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં જન્મ હોય, રિમોટ ગોતું એટલે ટેબલ ઉપર જાય, છાપું જોતું હોય તો જોઈ લે, દૂધ જોતું હોય ફ્રીજમાં ખોલી લે. કારણ કે પ્રેપોઝિશન યોગ્ય હતા. આ વાક્યમાં તમે કાંઈ ન કાઢો અને ખાલી આ એક શબ્દને કાઢી નાખો, પ્રેપોઝિશન ને. કોને? તો કે ઓન ને. એટલે વાક્યનો અર્થ ફરી જાય. ધ બુક ઇઝ ધ ટેબલ, પુસ્તક છે એ ટેબલ છે, આવો મિનિંગ થઈ ગયો. અર્થનો અનર્થ જેને કહીએ. એટલે પ્રેપોઝિશન નું બહુ જ ઇમ્પોર્ટન્સ છે ઇંગ્લિશ ગ્રામરની અંદર. 3 થી 4 પ્રકારના પ્રેપોઝિશન્સ આવે. પ્રેપોઝિશન્સ ઓફ ટાઈમ, preposition of place, preposition of position અને preposition of movement. 4 પ્રકારના prepositions આવે. ઘણીવાર એકનું એક preposition ઘણા કામ કરતું હોય. જેમ કે on છે તો એ ટાઈમ બતાવે, પ્લેસ બતાવે અને પોઝિશન બતાવે. ઓન ટાઈમ હોય તો કે ભાઈ ઓન મંડે, સોમવારે, તો એ ટાઈમ થયો. ઓન ગોંડલ રોડ, ગોંડલ રોડ ઉપર મારી ફેક્ટરી છે તો એ પ્લેસ થઈ. અને ઓન ટેબલ એમ કયો તમે તો એ પોઝિશન થઈ. ગેટિંગ? તો એ પણ આપણે અહીંયા સમજવાનું છે, ક્યુ પ્રેપોઝિશન ક્યુ ટાઈમ. નાની નાની બાબતો હોય, જેમ કે તમે એમ કહો કે રિયા કમ્સ ખાલી જગ્યા એવરી વેકેશન, બરોબર? તો આમાં ઇન આવે, ઓન આવે, એટ આવે કે કાંઈ નો આવે? રિયા દર વેકેશનમાં આવે છે, શું આવે જવાબ? ઇન આવે ને. બીજું કાંઈ? નન. નન. નન આવે. નન. નન. ઓકે, ઇન. નન વાળું એક વ્યક્તિ છે, ઇન વાળા બાકી ઓન કે એટમાં કોઈ? નન કેમ આવશે બેટા? કોઈ બોલ્યું નન? સર, રિયા કમ્સ એવરી વેકેશન. ઇન ના આવી શકે, કેમ કે ઇન એટલે અંદર, એમ એનો અર્થ ગુજરાતી એ થાય ને. ઓકે, એટલે નો આવે ને. વેકેશનમાં નો કઈ આપણે ગુજરાતીમાં, હું તમારે વેકેશનમાં આવીશ. ઓન આવે, ઓન એવરી વેકેશન. એમ વેકેશન ઉપર. એકચ્યુઅલી આમાં કઈ જ નો આવે, પણ રીઝન તમે કીધું ને એ નથી. રીઝન એ નથી.
આ જ વાક્ય આવી રીતે હોય કે રિયા કમ્સ ખાલી જગ્યા વેકેશન, તો અહીંયા ઇન આવે છે, રિયા કમ્સ ઇન વેકેશન. પણ આગળ જ્યારે એવરી, નેક્સ્ટ, લાસ્ટ આવા વર્ડ્સ હોય ને ત્યારે ઇન, ઓન કે એટ 3 પ્રેપોઝિશન છે. આ 3 ઓપ્શન રહ્યા, ઇન, ઓન અને એટ. આ 3માંથી એકેય નો વપરાય. ક્યારે? ત્યારે ખાલી જગ્યા પછી એવરી, નેક્સ્ટ, લાસ્ટ, યસ્ટરડે, પ્રીવિયસ ડે, ટુમોરો આવું બધું હોય ત્યારે. આવો એક રૂલ છે. તો આવા નાના નાના જે રૂલ છે ને એની માટે તમારે ક્લાસ જોઈન કરવાના છે. બેઝિક્સ તો આપણને સ્કૂલ ડેઝ થી ખબર છે, ચોપડીમાં આપ્યું જ છે. વાય શુડ આઈ જોઈન ક્લાસ? તો આવા જે નાના નાના રૂલના 3-4 માર્ક બધા ટોપિકમાંથી આપણે જતા હોય એટલે 20 માર્ક આપણે પાછળ રહી જતા હોય. એ 20 માર્ક કવર કરવાના ક્લાસ છે. આ ક્લાસીસ કઈ એટલે નથી કરવાના કે આપણે 150 માંથી 25 માર્ક જ આવે છે અને ક્લાસીસ આપણને બીજા 100 માર્ક અપાવશે. તમે 100 માર્કે તો હો જ, જો ખરેખર દિલથી મટીરિયલ વાંચીને ઘરે તૈયારી કરો એટલે 100 માર્ક તો આવે જ. આ બધી જે મહેનત છે એ આ ઉપલા 20-25 માર્કની છે. કે દરેક વિષયમાં એવા 4-5 મુદ્દા હશે જ કે જે આપણે ભૂલ ખાઈ જતા હોય, આપણને ન ખબર. તો ધીસ ક્લાસ ઇઝ આર ફોર ધેટ, એની માટેના ક્લાસ. પ્રેપોઝિશન આપણે ભણીશું ડિટેલમાં. ત્યારબાદ જસ્ટ અ મિનિટ, એની પછીનો મુદ્દો છે કન્જંક્શન, ધેટ ઇઝ સંયોજક. સંયોજક છે એ વાક્યને જોડવાનું કામ કરે. બહુ બેઝિક સંયોજક છે, એન્ડ, ઓર અને બટ, જે આપણે બહુ સ્કૂલમાં શીખતા હતા એ પ્રકારે. આઈધર ઓર, નાઈધર નોર, hardly had, scarcely had, no sooner did, as soon as. There are so many, though, although, even though, even if. આ બધા સંયોજકો છે વાક્યને જોડે, એ આપણે શીખવાના છીએ. એ ત્યારબાદ ક્વેશ્ચન ટેગ નામનો ટોપિક છે, અનુપ્રશ્ન જેને કહેવાય. લાઈક જય ઇઝ સ્માર્ટ, તો એમાં જવાબમાં ઇઝન્ટ હી એવું લખવાનું હોય. અને ટેન્સ સાથે સીધો સંબંધ છે. કાળ આવડે તો જ આવડે. અને સાથે સાથે આ હી મૂકવાનું નોલેજ છે એ સર્વનામમાંથી આવે. એટલે કાળ અને સર્વનામ આપણને આવડે તો આપણે આ બધું જવાબ આના દઈ શકીએ. એટલે એની માટે થઈને આપણે ટેન્સ ભણવા છે એ વધારે અગત્યના થઈ જતા હોય. ઘણા બધા એવા ટોપિક છે. હમણાં હું તમને કહીશ કે કાળ ઉપર કેટલા ટોપિક આધારિત છે. ત્યારબાદ ક્વેશ્ચન ટેગ બહુ મજાનો ટોપિક છે. આમ જોવા જાવ ને ભણવામાં તો 1 જ કલાકનો ટોપિક છે. પણ 1 કલાક આગળ તમે 10-15 કલાક ભણી લીધું હોય ને તો 1 કલાકમાં સમજાય. બાકી 10 કલાક ભણો ને સીધે સીધું તો ન સમજાય. કારણ કે એની માટેની જે પ્રાથમિક જરૂરિયાત છે ને એ પૂરી કરવી જરૂરી છે. કેમ? આપણને ખબર છે કે એમએડ કરવું હોય તો બીએડ કરવું જરૂરી છે, બીએડ કર્યું હોય તો એમએડ થાય. ક્વેશ્ચન ટેગ કરવા સર હોય તો ટેન્સ ને પ્રોનાઉન આવડવા જરૂરી છે. હા બોલો બેટા. સર, મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે સેકન્ડ હા મેથડમાં. પણ ગ્રામર ને બધુંય આપણે 10મા ધોરણથી શીખતા આવીએ છીએ, બરાબર. પણ હા ગ્રામર ને સ્પીકિંગ ને કઈ સંબંધ નથી એમ બોલવાનો. કેમ કે સ્પીકિંગ તો શું કેવાય, એ તો આપણે બાય બોન હોય એમ. સ્પીકિંગ હાજી તો એટલું ફ્લુઅન્સી ના જ આવે એમ એને ગ્રામર થી તો એમ. હા એટલે બરોબર. તો ગ્રામર ઈ રીતે સર, ઈ રીતે જોઈએ તો અમારે શું કેવાય, આમાં જે ઇન્ટરવ્યુ નું હશે ત્યારે તમને ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછશે તો પછી અમે એ રીતે કેવી રીતે એનું. પણ ક્યાં ઇન્ટરવ્યુ આવી ગયા અને ક્યાં ઇંગ્લિશમાં પ્રશ્નો આવી ગયા? તમારો વિષય કયો છે? મારે ઇંગ્લિશ છે. મેઇન વિષય કયો છે? ના, મેઈન એસએસ છે. પણ આમ બસ તો ચિંતા મૂકો ને, તમને સેકન્ડ ઇંગ્લિશમાં ન લેંગ્વેજ પૂછે. તમારી ભરતી સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે થાય. સામાજિક વિજ્ઞાનના શિક્ષકને ટેટ અને ટાટમાં જો ઇન્ટરવ્યુ લેવાનું આવે તો માતૃભાષામાં જ લેવાય. તમારે ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી. અને છતાંય તમે આટલું ગ્રામર ને વોકેબ્લરી ભણશો ને એટલે તમારામાં બંને સાવ અલગ નથી બેટા. સ્પીકિંગ, હા હા ગ્રામર આવડે તો સ્પીકિંગ આવડે એવું ન હોય. એ વાત તમારી સાચી. સ્પીકિંગ આવડતું હોય એને ગ્રામર જ આવડે એવું પણ ના હોય. પણ બંનેનો ચોખ્ખે ચોખ્ખો સંબંધ તો છે જ કે જય ઇઝ સ્માર્ટ ક્યારે બોલાય, જય વોઝ સ્માર્ટ ક્યારે બોલાય. એ ગ્રામર આધારિત જ બાબત હોય. એટલે તમે ઇન્ટરવ્યુ ની ચિંતા, જો ચિંતા છે ને એ ચિતા સમાન છે મેધાબેન, બરોબર. વરી હા ઇઝ મિસયુઝ ઓફ ઇમેજિનેશન, આવું વોલ્ટ ડિઝનીએ કીધું છે
કે ચિંતા છે એ કલ્પનાનો દુરુપયોગ છે. ઈશ્વરે આપણને કલ્પના કરવાની એક શક્તિ આપી છે, તો આપણે સારી જ કલ્પના કરીએ. હોપ ફોર ધ બેસ્ટ અને બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ એ અમે કરશું તમને તૈયાર. કે આપણે તમે શ્રેષ્ઠ કલ્પના કરો, રામ રાજ્યની જ કલ્પના કરો, એ ઘટશે તો અમે પાછળથી ધક્કો મારી દેશું. એ તમે ચિંતા રાખશો ને તો ક્યારેય કોઈ પણ કામ નહીં થાય. અત્યારે ઘરની બહાર ન નીકળી શકે ચિંતા હોય તો. એટલે ચિંતિત ના રહ્યો તમે જરાય. ખબર આ કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ યુદ્ધ નથી કારગિલનું. માત્ર પોઝિટિવિટી અને રેગ્યુલારિટી થી તમે ગમે એ પરીક્ષા ક્રેક કરી શકો. રેગ્યુલર તૈયારી અને પોઝિટિવ થિંકિંગ, એટલે ડોન્ટ વરી. વાત કરતો તો હું ક્વેશ્ચન ટેગની. ક્વેશ્ચન ટેગ ખૂબ અગત્યનો ટોપિક છે. ત્યારબાદ એવો જ એક ટોપિક છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આ બધા 8મો 9મો 10મો ટોપિક છે એ આપણને આમ હાથી જેવા લાગતા નાના હતા ત્યારે. આ તો બહુ અઘરા ટોપિક છે, પણ એવું કંઈ જ નથી. એ લાગતા હતા એટલે કે પાછળની તૈયારી નહોતી આપણે. હું જે બેન સાથે વાત થઈ પેલા વાત કરતો હતો કે ભાઈ બીએડ નહોતું એટલે એમએડ કરવાની આપણને એડમિશન નહોતું મળતું, ને આપણને એમ થતું કે આપણે નબળા છીએ એટલે એડમિશન નથી મળતું. પણ એડમિશન એટલે ન મળતું હોય તમે બીએડ ના કરેલું હોય. ઇન ધ સેમ વે ડિગ્રી, ક્વેશ્ચન ટેગ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ બધું એટલે ન સમજાતું હોય કે આપણે એનો પાયો જે છે કાળ એ નો શીખેલા હોય. એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન 3 પ્રકારની ડિગ્રી આવે તમને ખબર છે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. અને એ પણ આપણે અહીંયા શીખીશું, હું તમને શીખવાડીશ. ત્યારબાદ એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી કર્મણી વાક્ય પ્રયોગ. ગુજરાતીમાં પણ આવશે, અંગ્રેજીમાં પણ આવશે. એ પણ મેં કીધું એમ કે સર્વનામ અને કાળ તમને આવડતા હોય એટલે આ પણ શીખવા બહુ સહેલા પડશે. અને આપણે અહીંયા ડિટેલમાં દરેક પ્રકારના વાક્યને પેસિવ કરતા કેમ શીખવું એ શીખીશું. એની ઇનફ ભરપૂર પ્રેક્ટિસ કરીશું. એવો જ બીજો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ પરોક્ષ વાક્ય રચના, વાક્ય પ્રયોગ. તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય સેન્ટેન્સ, ઇનડાયરેક્ટ માંથી ડાયરેક્ટ કરવાનું હોય. તો 10 મુખ્ય ટોપિક થયા. અને 11મું મિસેલેનિયસ એટલે પરચુરણ, અન્ય મુદ્દાઓ, રિમૂવ ટુ ને રિમૂવ ઇનફ ને કોઝલ વર્બ્સ ને આવું બધું. તો એ બીજા મુદ્દાઓ જે આપણે ગણીએ. તો બેઝિકલી આપણે ઇનડાયરેક્ટ નો ડાયરેક્ટ માં થાય. બેટા હા થાય ને ડાયરેક્ટ. ના ઇનડાયરેક્ટ નું ડાયરેક્ટ નો કરવાનું આવે. હા એટલે ઇનડાયરેક્ટ નું ડાયરેક્ટ તમે બોલ્યા ને એટલે મેં પૂછ્યું કે ઇનડાયરેક્ટ નું ડાયરેક્ટ થાય, કેમ કે ડાયરેક્ટ નું તો ઇનડાયરેક્ટ થાય ડાયરેક્ટ છે નું આપણે. ઇનડાયરેક્ટ, એક્ટિવ નું પેસિવ અને પેસિવ નું એક્ટિવ, એમાં બંને હોય હા સામું સામું. ડાયરેક્ટ નું હા ઇનડાયરેક્ટ કરવાનું હોય, ઇનડાયરેક્ટ નું ડાયરેક્ટ નહીં. હા એ તો પછી હું લાગણીમાં ઓકે ભૂલી ગયો, કદાચ કંઈક જાતું કરી દેવાનું. યસ, સો વોટ આઈ વોઝ ટેલિંગ, 10 મુદ્દાઓ મહત્વના. આર્ટિકલ્સ, એન્ડ ધ, કાળ, models, pronoun, preposition, conjunction, question tag, degree of comparison, active passive voice and direct indirect speech. બાકી બધું છૂટક છૂટક. એમાં સૌથી અગત્યના મુદ્દા એટલે 2 નંબરનો મુદ્દો કાળ અને 4 નંબરનો મુદ્દો પ્રોનાઉન. આ બે આવડે તો પાછળનું બધું આવડે. માનો કે તમે એમ કહો કે સાહેબ એ બધી વાત સાચી પણ કાળ વાળું એક રહેવા દો, એ નથી ભણવું. તો માનો કે 10 મુદ્દાઓ મેં તમને કીધા છે, બરોબર. 1 2 3 4 5 6 7 8 9 10. આર્ટિકલ છે, ટેન્સ છે, પછી મોડેલ્સ છે, મોડેલ ઓક્સિલરી વર્બ, સર્વનામ છે, નામયોગી અવ્યય છે, સંયોજક છે, ક્વેશ્ચન ટેગ્સ છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, એક્ટિવ પેસિવ વોઇસ છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. હવે તમે એમ કહો કે સાહેબ આ જે 10 મુદ્દા છે ને બધા તમે ભણાવજો, અમે દિલથી ભણશું, આ એક કાઢી નાખો. આ એક કાઢી નાખો ને એટલે શું શું સાવ નીકળી જાય. તમને કહું, આ તમને 100% નું આવડે. આ ચારેય 100% આ નો આવડે. તમને કાળ નો આવડતા હોય એટલે. પ્રોનાઉનમાં પણ 20 માર્ક, 20%, 30% જેટલું, ટૂંકમાં 25% જેવી થાપ પ્રોનાઉનમાં ખાઈ જાવ. મોડેલ્સમાં લગભગ 50% જેવી થાપ ખાઈ જવાય. કંજંક્શનમાં પણ લગભગ 20-25% કંજંક્શન છે કાળ આધારિત છે. 2 મુદ્દાઓમાં તમને વાંધો ન આવે. આર્ટિકલ ને ટેન્સ ને બહુ કઈ સંબંધ નહીં, પ્રેપોઝિશન ને ટેન્સ ને કઈ સંબંધ. બાકી બધું આ તો નથી કરવાના એટલે આ તો અમથોય નહીં આવડે આપણને, કારણ કે આપણે ઓપ્શનમાં કાઢશું. ઓપ્શનમાં કાઢીએ તો બધું ગ્રામર નીકળી જાય. આર્ટિકલ નો એક પ્રશ્ન આવે તો 1 માર્ક ઈ આવે,
પ્રેપો નો 1 આવે તો 1 માર્ક ઈ આવે, 2 માર્ક આપણને મળે કોઈ પણ પરીક્ષામાં, બરોબર. જો આપણે એક ટોપિક ને વિકલ્પમાં કાઢી નાખીએ તો. એટલે ટેન્સ નો ઇમ્પોર્ટન્સ તમને સમજાવવાનો પ્રયાસ હું અહીંયા કરું છું. હવે ટેન્સ કરવાના એમ મેં તમને કીધું તો કેવી રીતે કરવાના? ટેન્સ કેટલા છે મિત્રો? કેટલા ટેન્સ છે? 12. યસ યુ આર રાઈટ, 12 ટેન્સીસ આર ધેર, બરોબર. 12 કાળ છે. તો હું અહીંયા તમને જે કહું છું કે તમારે ટેન્સ પાકા કરવા પડે, એ જે કહું છું એ 12 કાળના સંદર્ભમાં નથી કહેતો. આપણે 12 ભણવાના છીએ, બરોબર. આપણે 12 પણ ટેન્સ છે એ કેવી રીતે નક્કી થાય તમે જુઓ તો સમય ઉપરથી હોય. એક સમય આધારે ટેન્સ નું વિભાજન હોય અને એક ક્રિયા આધારે વિભાજન હોય. સમયના 3 સ્તરો હોય. એક જેમાં આપણે અત્યારે બેઠા છીએ, પ્રેઝન્ટ, અથવા ગુજરાતીમાં એને શું કહેવાય, વર્તમાન. એક જેનો આપણે અફસોસ કરીએ છીએ, પાસ્ટ, તો ગુજરાતીમાં ભૂતકાળ. તો આમ થયું હોત તો સારું હતું, ઓમ થયું હોત તો સારું હતું. ને એક જેના આપણે સપના જોઈએ છીએ, એટલે તો આ બધી માથાકૂટ કરી છે, ભવિષ્ય, બરોબર. 3 સ્તરો હોય સમયના, ચોથો સ્તર નો હોય. ત્રિકાળ કહેવાય. રાવણ ત્રિકાળ જ્ઞાની હતો, તમે ત્રિકાળ જ્ઞાની થઈ જાશો. ક્રિયાઓ છે ને એ 4 પ્રકારની હોય. ક્યારેક આપણે સાદી ક્રિયાની વાત કરતા હોય, એટલે કે સિમ્પલ એક્શન. ક્યારેક આપણે ચાલુ ક્રિયાઓનો ઉલ્લેખ કરતા હોય, એટલે કન્ટિન્યુઅસ એક્શન. ક્યારેક આપણે પૂર્ણ થઈ ગયેલી ક્રિયાઓનો ઉલ્લેખ કરતા હોય, પરફેક્ટ એક્શન. અમુક વાતમાં તો આપણે ચાલુ પૂર્ણ ક્રિયાઓની પણ વાત કરતા હોય, કન્ટિન્યુઅસ પરફેક્ટ એક્શન. એટલે કુલ મિલા કે there are 4 types of actions and 3 types of times. એટલે 4 3 કેટલા થાય? 4 તેરી ને 12, બરોબર. સર ઇન્ફિનેટિવ એટલે શું થાય? એ ક્યાં આવ્યું? એટલે આમાં જનરલી છે ને ટેન્સીસ માં ક્યારેક આ પણ પૂછાય છે, એટલે કે પૂર્ણ ચાલુ કઈક શું કે ચાલુ નો જેવી રીતના કઈક કાળ હોય છે. એટલે એ એવું છે ને. શું નામ તમારું બેટા? કૃતિકા. કૃતિકા, that I'll teach you when I'll teach you this topic. જ્યારે આપણે ટેન્સ ભણીશું ને ત્યારે ટેન્સ ને આપણે પૂરેપૂરો આખો ચીર ફાડ કરીને ખોલીને મૂકી દેશું. અત્યારે તો હું તમને ખાલી ઇંગ્લિશ ને એક સમજાવવા માંગુ છું. ઓવરઓલ આપણે કેટલું ભણવું જોઈએ. એટલે લેટેસ્ટ આપણે હું જે ટ્રેક પર તમને લઈ જવા માંગુ છું ને મારો, પછી આપણે ડિટેલમાં એ બધું જ ભણીશું. ઇન્ફિનિટિવ છે, જીરંડ છે, પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ વગેરે વગેરે. ઓકે, સો વાતો કરતો હતો કે સમયના 3 સ્તરો, ક્રિયાઓ 4 પ્રકારની, એટલે 4 તેરીને 12 કાળ આપણને મળે. હવે હું તમને કહું કે ટેન્સ નહીં આવડે તો તમને ટેગ્સ નહીં આવડે, ડિગ્રી નહીં આવડે, વોઇસ નહીં આવડે, સ્પીચ નહીં આવડે, પ્રોનાઉનમાં તકલીફ પડશે, મોડેલ્સમાં તકલીફ પડશે, કન્જંક્શનમાં તકલીફ પડશે. આવું જે હું કહું છું એ 12 કાળના જ્ઞાન નહીં હોય તો નહીં થાય એવું નથી. એની માટે તમારે 2 જ કાળ ઇમ્પોર્ટન્ટ છે. 2 કાળ તમને આવડશે એટલે આ પ્રશ્નો સોલ્વ થઈ જશે. એક સાદો વર્તમાન કાળ અને બીજો સાદો ભૂતકાળ. સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ 2 કાળ તમને આવડે એટલે જેટલી ચોકડીઓ આપણે મારી છે ને એ બધી દૂર થઈ જાય. પછી તમને પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ન આવડતો હોય અને કદાચ એની એકાદી ખાલી જગ્યા આવે અને ખોટી પડે એવું થાય, તમને નહીં આવડે એવું તો એકેમાં નહીં થાય. હું તમને શીખવાડી જ દઈશ, તમારી પાછળ પડી જઈશ, તમારો જીવ લઈ લઈશ, તમને હું ઝેર થઈ જઈશ એક સમયે, ત્યાં સુધી તમારી પાછળ પડી જઈશ, બારે-બાર શીખવાડી દઈશ. પણ માની લ્યો કે તો એક કાળ તમે ન કર્યો તો તમને નુકસાન જવાનું હોય તો કેટલું જાય? 1 માર્કનું. પણ સાદો વર્તમાન કાળ ન કરો ને તો આ બધા ટોપિકનું નુકસાન જાય. હમણાં મેં તમને વાત કરી એ બધા ટોપિકનું, આ બધા ટોપિકમાં આપણને નુકસાન જાય. એટલે ઓવરઓલ ગ્રામર સમજવા માટે સાદા વર્તમાન કાળનું ઇમ્પોર્ટન્સ તમે જોવો ને તો 70% અને સાદા ભૂતકાળનું ઇમ્પોર્ટન્સ 30%. આ 2 કાળ આવડે એટલે 100% ગ્રામર આપણે સમજી શકીએ. હવે આવું આપણને કોઈથી સ્કૂલમાં કીધું જ ના હોય. આપણે તો કાળ એટલે સાદો વર્તમાન કાળ લખો. રાજુ રોજ 6 વાગે નિશાળે જાય છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, વાક્ય રચના લખાવે, શબ્દો લખાવે, ખાલી જગ્યા પુરાવે, વાર્તા પૂરી. એ નથી. શા માટે ભણવાનું, શું કામ કરવાનું,
આ બધું અગત્યનું છે, જેને આપણા શિક્ષકોએ કોઈ દિવસ ઇમ્પોર્ટન્સ આપ્યું ને, એને સિલેબસને જ મહત્વ આપ્યું અને એ ભગાવે જ ગયા. છોકરાને તમારે પહેલું કામ, તમે શિક્ષક થવાના છો, તમારે પહેલું એ રિયલાઇઝ કરાવવું પડે કે વાય શુડ યુ સ્ટડી ધીસ, તમારે આ શા માટે ભણવું જોઈએ, એ તમારે એને પહેલા રિયલાઇઝ કરાવવું પડે. એ રિયલાઇઝ કરાવી શકીએ આપણે તો આગળની સંભાવનાઓ છે. એટલે હું તમને એ જ રિયલાઇઝ કરાવવા માંગુ છું કે આ બે કાળ આપણી માટે અત્યંત અગત્યના છે. તમે કોઈ પણ ક્વેશ્ચન લેશો ને, કોઈ પણ ક્વેશ્ચન, એનો છેડો છે ને મૂળ અહીંયા જ આવતું હોય છે, સાદા વર્તમાન કાળમાં કે સાદા ભૂતકાળમાં. સમજો છો તમે હું શું કહેવા માંગુ છું? એમ આઈ ગેટિંગ ક્લિયર? અવાજ આવે છે મારો સરખો? યસ સર આવે યસ છે. સર. આમાં વાક્ય રચના કેટલી મહત્વની રે કાળમાં? નહીં, એ બધું તમે છે ને એકદમ નેચરલી જેમ ગુજરાતી બોલો છો ને એવું થઈ જશે. વાક્ય રચનાઓને તમને હું મગજમાંથી કઢાવી નાખીશ. તમારે વાક્ય રચનાને ઇમ્પોર્ટન્સ આપવું જ નહીં પડે એવું કરી દઈશું. વાક્ય રચનાઓ જે છે ને બોસ, હા બોલો. આમાં થાય છે એવું કે આ નવું કાર્ડ સુધી વાંધો ન આવે, ક્યારેક એક્ઝામમાં તૈયારી કરી હોય પણ ચાલુ પૂર્ણ આવે ને ત્યાં પછી કઈ સમજ નથી પડતી. એ ચાલુ પૂર્ણ, હા, મને આ બધા પ્રશ્નો જોઈને છે ને મજા આવે. શું કામ ખબર છે? કારણ કે મને પાક્કી ખબર છે કે હું કાળ ભણાવીશ ને એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના. અને તમે જ મને કહેવાના કે સર અરે યાર આ તો તમે શું કર્યું એમ, આજ સુધી નહોતું સમજાણું. આવું મને અસંખ્ય વાર વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવેલી છે કે સર આજ સુધી સમજાતું જ નહોતું, હવે તમે ભણાવ્યું પછી સમજાણું. એમાં મારું કોઈ જાદુ નથી. સૌથી મોટું જાદુ તો એ છે કે તમારી તૈયારી છે ભણવાની. બીજું તમને એનો હેતુ ખબર છે કે હું આ શું કામ ભણું છું. અને પછી એ હેતુ ભેગો થાય ને. હું ઘણી વાર કહેતો હોઉં કે કોઈ પણ કામ આપણે કરીએ ને, સાયમન સિનેક નામનો એક સ્ટ્રેટેજિસ્ટ છે ને, એ કહે છે કોઈ પણ કામના 3 ગોલ્ડન સર્કલ હોય. there are 3 golden circles. 3 સર્કલ. કોઈ પણ જીવનનું કામ કરો એમાં સૌથી આઉટર સર્કલ છે વોટ, તમે શું કરો છો, એ બધાને ખબર હોય. 60 જણાનો ક્લાસ હોય અને સામાજિક વિજ્ઞાનનો લેક્ચર ચાલુ હોય, તમે પૂછો શું કરો છો, તો 60 એક શ્વાસે કે સામાજિક વિજ્ઞાનનો લેક્ચર ભરીએ છીએ. પછી સેકન્ડ અંદરનું સર્કલ છે ને, એ હાવ છે, કેવી રીતે. એ 60 ને ન ખબર હોય પણ 50 ને ખબર હોય, 10 ને ખબર ન હોય. 10 જણા એવા નીકળે એ કાંઈ ખબર નથી કેવી રીતે ભણાય એમ. 50 ને ખબર હોય કે આમાં સાહેબ ભણાવે એમાં ધ્યાન આપીએ તો આપણને આવડી જાય. 10 કે એ કાંઈ ખબર નથી, આપણે બેઠા છીએ એમ. અને ઇનર મોસ્ટ સર્કલ છે ને, એ વાય નું સર્કલ છે. શા માટે? આ છે ને 60 માંથી 3 નું જ ક્લિયર હોય. વાય આઈ એમ લર્નિંગ ધીસ. હા, 60 પાસે જવાબ હોય કે પાસ થવા માટે ભણી છે. આ નો ભણીએ ને તો પરીક્ષામાં ફેલ થઈ જાય. પણ શું કામ આપણને ભણાવવામાં આવે કે અકબર આવ્યો અને અકબર પછી આનું પતન થયું, આમ દિલ્હીથી દૌલતાબાદ ગયા, આમ થયું, દૌલતાબાદ થી દિલ્હી આવ્યા, આમ થયું. શું કામ ભણાવવાનું? શું હેતુ? એ ક્લિયર નથી. અને આ મને ક્યાં જીવનમાં કામ લાગશે એ ક્લિયર નથી. શિક્ષકો એ ક્લિયર નથી કરાવી શકતા વિદ્યાર્થીઓને, એટલે વિદ્યાર્થીઓને રસ નથી પડતો. હું ધોરાજીની અંદર ભગવતસિંહજી હાઈસ્કૂલમાં 11-12 સરકારીમાં શિક્ષક હતો. ત્યાં એકદમ લોઅર નહીં પણ લોએસ્ટ ક્લાસમાંથી છોકરાઓ આવતા હતા કે જે આખો દી મજૂરી કરતા હોય, લારીએ જતા હોય, મજૂરી કરતા હોય, તોય સ્કૂલે 4 કલાક ઘરના મારીને મોકલે. એ છોકરાઓને મેં 11-12 5 વર્ષ અંગ્રેજી ભણાવ્યું. લગભગ રિઝલ્ટ હું ગયો ત્યારે 35% અંગ્રેજીનું આવતું હતું. મેં 70-75% પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. રીઝન એકમાત્ર એ હતું કે મેં આની ઉપર ટાર્ગેટ કર્યો કે ભાઈ તમે 11માં ને 12માં છો, તમારે શા માટે ભણવું જોઈએ? 12 પાસ થાવ ને તો તમે પોલીસ થઈ શકો. પોલીસનો બહુ જ ક્રેઝ હોય છોકરાઓને. 12 પાસ થાવ તો તમે તલાટી થઈ શકો. 12 પાસ થાવ તમે ક્લાર્ક થઈ શકો, સરકારી નોકરી મળે, તમારે જોઈતું એવું બાઇક મળે, લેવું હોય એવું ફોન લઈ શકો, પપ્પા મમ્મીને મજૂરીમાંથી છોડાવી શકો. અને એવું ને એવું તમે નોકરી કરતા હો, સામે તમને લગ્નમાં એવું નોકરિયાત પાત્ર મળે, મહિને તમારો 70-80 હજાર રૂપિયા બેયનો થઈને પગાર આવતો હોય. આ ચિત્ર દેખાડ્યું ને ખાલી. આની માટે શું કરવાનું હતું કે 12મું પાસ થઈ જવાનું. તો એમાંથી 70% છોકરાઓ છે ને સિરિયસ થઈ ગયા. એટલે એને સમજાઈ ગયું કે હું શું કામ અહીંયા સ્કૂલે આવું છું, આ કરીશ તો મને શું ફાયદો થાય.
તમારું વાય અત્યારે ક્લિયર છે. તમે રવિવારની સાંજે કોઈ દી નહીં, આજે શું કામ મોબાઈલ કે લેપટોપ ખોલીને બેઠા છો ને મને સાંભળો છો? બીકોઝ યુ નો વાય આઈ એમ ડુઈંગ ધીસ. આ હું સાંભળીશ તો હું ટેટ ની પરીક્ષામાં સારો સ્કોર કરીશ, તો મને સરકારી નોકરી મળશે, એ મારો હેતુ છે. 100% તમે જે વાત કરી ભગવતસિંહજી વાળી, હું ધોરાજી થી જ છું, એટલે મને ખબર છે પરિસ્થિતિની. તમારી વાત 100% સાચી છે, કારણ કે હું ધોરાજીમાં 10 વર્ષથી રહું છું અત્યારે. હે ને, હું ભગવતસિંહજી હાઈસ્કૂલમાં 2013 થી 19 સુધી હતો ભાઈ, 18 સુધી. હું 2013 થી એન્ટ્રી થઈ મારી અને અત્યાર સુધી છું. અત્યારે હું અહીંયા સ્કૂલમાં તમે સમજી શકો. ઘણી વાર કોકને એવું થાય કે સાહેબ બાંગા મારતા લાગે કઈક મોટી મોટી વાત, પણ જો પારસભાઈ ધોરાજીના જ છે. કારણ કે ધોરાજીમાં કેવું છે, બહુ બધી પેલા તો પ્રાઇવેટ સ્કૂલ્સ છે, પછી ગ્રાન્ટેડ સ્કૂલ એટલી છે, મુસ્લિમ છે તો મુસ્લિમ માટેની સ્કૂલ છે, ગ્રાન્ટેડ સ્કૂલ પટેલની અલગ અલગ. હા મહિપાલ, હા અમે ધોરાજીમાં જ છે, એમએડ કર્યું છે. હે ને, ભૂતવડમાં. હા અમે પારસભાઈ ને બધા. અચ્છા ઠીક. એટલે ધોરાજીમાં કેવું થાય કે મોટા ભાગનો માસ જે રૂપિયા વાળો છે એ પ્રાઇવેટમાં સચવાઈ જાય, પછી જેને આર્થિક તકલીફ છે એને ગ્રાન્ટેડ સ્કૂલ એટલી છે. એટલે કોઈ હાચવે નહીં ને, એ બધી મહાન આત્માઓ અમારી પાસે ભગવતસિંહજીમાં આવે. એટલે હવે એની પાસે તમે બહુ બધી અપેક્ષાઓ, એમાં તમે એને કહો કે તમારે તેલ નાખીને પાથી પાડીને નાહી ધોઈને આવવું જોઈએ, ઈશ્વરની પૂજા કરવી જોઈએ, એની ભેગું જ ન થાય, કારણ કે એનું જીવનનું સત્ય જ જુદું છે આખું. હવે એમાં તમે એને નો એ રીતે આદર્શવાદની વાત કરો, પણ તમે એને માણસને એનું એ બતાવો ને કે આમ કરશો ને તો આમ થશે. આપણે તો જ કામ કરીશું, કોઈ પણ કામ તરત પરિણામ બતાવવું પડે કે ભાઈ આવું કરશો તમને આવું મળશે, તો બધા કરે. નાના હતા ત્યારથી આંખ બંધ કર, કાંત કે ચોકલેટ આપું તો તરત આંખ બંધ કરે છોકરું. એ મુદ્દો છે. એટલે શું કેતો તો, યસ, તમને જે તમે 3 કાળની વાત કરી એ બધું સોલ્વ થઈ જશે. એ મારી જવાબદારી છે, કારણ કે મને એટલું જ આવડે છે એ ભણાવતા, અને બહુ સારી રીતે ભણાવતા આવડે છે. કદાચ આમાં કોઈ મારી પાસે ભણેલું હોય, ઓનલાઈન વાળું કોઈ છે આજે જોડાયેલું અત્યારની બેચ વાળું, તો એને ખબર હોય હશે. ચાલો હવે એ પછી જાજી વાતો થશે. મારી વાત એ હતી કે ટેન્સ નો ઇમ્પોર્ટન્સ એટલું બધું છે, અને તમને બહુ સહજતાથી હું કાળ ભણાવી દઈશ. માનો કે ઇમ્પોર્ટન્સ કેવું હોય ખબર છે? માનો કે તમને ખાલી જગ્યા પૂછે, હમણાં સિનિયર ક્લાર્કમાં હતી કે ભાઈ blank of the boys has broken all the windows. બરોબર, વંચાય છે ને? ખાલી જગ્યા of the boys has broken all the windows. ખાલી જગ્યા છોકરાઓમાંના ખાલી જગ્યાએ બધી જ બારીઓ તોડી નાખી છે. ઓપ્શનમાં હોય all of the boys, બી હોય both of the boys, સી હોય one of the boys, અને ડી હોય some of the boys. હવે આમાં આપણે શું કરવું? બધા છોકરાઓએ બારીઓ તોડી, બંને છોકરાઓએ બારીઓ તોડી, છોકરાઓમાંના કોઈ એકે બારીઓ તોડી, કે છોકરાઓમાંના અમુકે બારીઓ તોડી? શું આવે જવાબ તમારી દ્રષ્ટિએ? Answer will be one. Answer will be one. Answer will be one. કે છે, અમુક વન કે છે, બોથ ઓલ કે છે, બોથ સર, હા બોથ બોથ પણ છે. વાહ, બોથ ને બોથ સમ નો આવે, કારણ કે દીકોસી બહુ નો આવડતા હોય ને. આપણે પરીક્ષામાં વાક્ય આવે ને એટલે આપણને કાળનું બહુ નોલેજ ન હોય ને, એટલે આપણે શું કરીએ ખબર છે? આપણે આમાં તર્ક લગાડીએ, બધી બારીઓ તોડી છે. પેલા તો આ બોયઝ વાળું તર્ક લગાડીએ કે છોકરાઓ છે, એટલે જાજા બધા. હવે બધી બારીઓ તોડી છે તો 2 જણાથી તો નહીં તૂટે, એટલે આપણે બોથ ને કેન્સલ કરી. એકનું તો કામ જ નથી, એટલે એકય નહીં આવે. બધા છોકરા થોડા કઈ બારીઓ તોડે, અમુક તો ડાયા હોય ને મારી જવાય, એટલે ઓલય નહીં આવે. એટલે આવું વાહિયાત લોજિક લગાડીને કાં આપણે સમ ઉપર જઈએ, કાં બોથ ઉપર જઈએ, પણ આમાં તર્ક ન હોય મારા મિત્રો. આ કોઈ પાઠ કે જનરલ નોલેજ નો કે આઝાદી વખતનો પ્રશ્ન નથી કે ભાઈ કોણે એ કોર્ટની બારીઓ તોડી હતી, કેટલા છોકરાઓ હતા, એવો પ્રશ્ન નથી. આ પ્યોરલી ગ્રામર નો પ્રશ્ન છે. જવાબ આનો તમને હેઝ શબ્દ આપે કે અહીંયા હેઝ લાગ્યું છે. હેઝ છે એ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનના કર્તા સાથે વપરાય, નકર હેવ આવે. પણ અહીંયા વાક્યમાં હેઝ છે એટલે આ એક વચનનો કર્તા આવશે. ઓલ કરીશ તો બહુવચન થાય, બોથ કરું તો 2 જણા બહુવચન થાય,
સમ કરું તો થોડાક ઈ બહુવચન થાય, જવાબ આવે 1. હવે કોણે જવાબ આપ્યો તો કે હેઝે આપ્યો. હેઝ ક્યાં આવડે તો કે સાદો વર્તમાન કાળ ભણો એટલે આવડે. ગેટિંગ ધ પોઈન્ટ. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધીસ. આવું વાક્ય પણ આવે. સર બોયઝ તો શું કરવાનું? એસ વાય બોયઝ બહુ વચન ધરાવે ને. ભલે ધરાવે. આનું આ વાક્ય તમને આમાંય પૂછાય. નન ઓફ ધ બોયઝ ખાલી જગ્યા સ્માર્ટ. બરોબર. એમાં ઇઝ છે ને આર છે. તો બોયઝ હોય એટલે આપણને આર ની જ ફિલિંગ આવે, પણ નન ઓફ ધ બોયઝ કીધું એટલે ગુજરાતી થાય છોકરાઓ માનું Answer will be એક is. પણ નહીં, એટલે અહીંયા ઈઝ આવે. આપણે તો બોયઝ જોઈને જ નક્કી કરતા હોય, ઈ નથી કરવાનું એટલે તો આપણે 9 વાગે જોડાઈએ છીએ આ ક્લાસમાં. ના શીખવાડવાનું છે. માનો કે ક્વેશ્ચન ટેગ ની વાત કરીએ, પૂછાયેલું વાક્ય છે શીલા પુટ ઓન અ ન્યૂ ડ્રેસ, અલ્પવિરામ ખાલી જગ્યા શી, ક્વેશ્ચન ટેગ. હવે આવે ડઝન્ટ શી, ડોન્ટ શી, ડીડન્ટ શી કે ઇઝન્ટ શી? Isn't she? ઈઝ તો આવશે જ નહીં. પેલા ઈઝ તો આવશે જ નહીં, બરોબર. એટલે આ તો ખોટો જ છે ઓપ્શન. એમિઝાર ને એ બધું વાક્યમાં હોય ને તો જ આવે, એટલે ડી નહીં આવે. હાલો હું તમને કહી દઉં. પૂછાયેલું વાક્ય છે Didn't. ડઝ, ડીડ, ડઝન્ટ શી. ડઝન્ટ શી. અમુક ડીડન્ટ કે છે, અમુક ડઝન્ટ કે છે. ડઝન્ટ કે છે એ ક્યાં આધારે કે છે કયો તો? શીલા આદો સિંગ્યુલર છે વર્તમાન ને. કાળ છે એટલે ડઝન્ટ આવે, બરોબર. ડીડન્ટ કે છે એમાં શું લોજિક છે ભાઈ? સિમ્પલ ભૂતકાળનું છે. Sir, here the સિમ્પલ verb which પાસ્ટ. is used put. ઓકે, ચાલો બધા મ્યુટ થઈ જાવ. હવે બધા મ્યુટ થઈ જાવ. આ વાક્ય સાદો ભૂતકાળ છે, ડીડન્ટ વાળા સાચા છે. હવે પુટ ક્રિયાપદ એવું છે કે જેના ત્રણેય રૂપો સરખા થાય, V1 V2 અને V3 માં પુટ જ આવે. પુટ પુટ પુટ. તો કેમ નક્કી કરવું કે આ પુટ છે એ વર્તમાન છે કે ભૂતકાળ છે? તો કે વર્તમાન હોય ને તો એસ લાગેલો હોય. પુટ્સ ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ ઈ એસ લાગે. એસ નથી લાગ્યો એટલે આ ભૂતકાળ છે, એસ તો છે નહીં, એટલે જવાબ આવે ડીડન્ટ. હવે આ પ્રશ્ન હતો શેનો? ક્વેશ્ચન ટેગ નો. પણ જ્ઞાન અહીંયા કયું જોઈતું હતું? વર્તમાન કાળનું ને ભૂતકાળનું. સમજી રહ્યા છો? સમજ રહ્યો? સમજ રહ્યો કે હા આ મુદ્દો છે. ડિગ્રીનો પ્રશ્ન પૂછાય કે રાજ પ્લેઝ એઝ વેલ એઝ જય, ચેન્જ ધ ડિગ્રી. 3 નિયમ હોય કે કર્તાની અદલ બદલ થાય, ડિગ્રી બદલો એટલે અદલ બદલ, સ્વોપિંગ ધ સબ્જેક્ટ. પછી હકારાત્મક વાક્ય હોય તો નકારાત્મક થઈ જાય, નકારાત્મક હોય તો હકારાત્મક થઈ જાય. અને ત્રીજું એવું છે કે એઝ દૂર કરી અને ઈ આર ધેન એવું લાગે વિશેષણની પાછળ, બરોબર. 3 નિયમ છે. તો કર્તાની અદલ બદલ એટલે બધા ઓપ્શનમાં આવવું જોઈએ. જય અહીંયા આવી જાય, રાજ અહીંયા આવી જાય. એઝ વેલ એઝ ની બદલે થઈ જાય બેટર ધેન. પણ હવે વાત આવે નેગેટિવ બનાવવાની. આ હકારાત્મક છે ને, નેગેટિવ. હવે નેગેટિવ બનાવવા માટે તમારે જોવું પડે કે અહીંયા એસ લાગ્યો છે એટલે અહીંયા ડઝ નોટ આવે, અને ડઝ નોટ આવે એટલે પ્લેઝ ની બદલે પ્લે થઈ જાય. જય ડઝ નોટ પ્લે બેટર ધેન રાજ. હવે આ ડઝ નોટ પ્લે વાળો ઓપ્શન હોય, બીજો ઇઝ નોટ પ્લે હોય, બીજો ડુ નોટ પ્લે નો ઓપ્શન હોય. આવા ઓપ્શન હોય. હવે તમને સાદો વર્તમાન કાળ આવડતો હોય ને તો આ ડિગ્રીનો પ્રશ્ન આવડે. આમાં આપણો માર્ક કપાય એટલે આપણે મિત્રોને અને સાહેબને એમ કે સાહેબ ડિગ્રીમાં હજી મહેનત કરવી પડશે, ડિગ્રીમાં માર્ક કપાણો. માર્ક ડિગ્રીનો નથી કપાણો, માર્ક સાદો વર્તમાન કાળ નહોતો આવડતો ને એનો કપાણો છે. એટલે દરેક દ્રષ્ટાંત દ્વારા કવિ એવું જ સાબિત કરવા માંગે છે અત્રે કે કાળ છે એ સૌથી અગત્યના છે. ગેટિંગ? એટલે કોઈ પણ ટોપિક, આ મેં તમને 2-3 ઉદાહરણ આપ્યા. એક તમને પ્રોનાઉન નું આપ્યું, એક ડિગ્રી નું આપ્યું, એક ક્વેશ્ચન ટેગ નું આપ્યું. આવા હું તમને બધા જ ઉદાહરણો આપી શકું. કન્જંક્શન નું આપી શકું. કન્જંક્શનમાં વાક્ય આવે કે ભાઈ ખાલી જગ્યા હી
ઓપન ધ ડોર ખાલી જગ્યા લાઇટ્સ વેન્ટ, બરોબર, લાઇટ જતી રહી એમ. તો હવે ઓપ્શન હોય નો સુનર ડીડ અને ધેન, પછી હાર્ડલી હેડ વેન, સ્કેર્સલી હેડ. આ બધા આપણને બીવડાવે એવા ઓપ્શન છે કે એ બાપા આ ક્યાં આવ્યું, પણ આમાં કઈ પ્રશ્ન જ નથી. એઝ સૂન એઝ ધેન માની લ્યો. તમે જવાબ ક્યાંથી આપો? તો સીધો જવાબ છે કે અહીંયા ઓપન ક્રિયાપદ આપ્યું છે એટલે આ V1 છે, ઈડી નથી લાગ્યું પાછળ, એટલે હેડ વાળા એકેય નો આવે. એઝ સૂન એઝ એ નો આવે કારણ કે વર્તમાન કાળ નથી, છે ભૂતકાળ. જો અહીંયા વેન્ટ આપ્યું છે એટલે જવાબ આમાં એ આવે નો સુનર ડીડ અને અહીંયા આવે ધેન. એક જ શબ્દ ઉપરથી સીધી ખબર પડી જાય. ક્યારે ખબર પડે? જો આપણને સાદા કાળ આવડતા હોય તો. સાદા કાળ આવડે એટલે આ બધી છે ને નાના બાળકોની રમત જેવું ગ્રામર છે. હવે આવું આપણને કોઈ દિવસ શિક્ષકે કીધું જ નહીં કે સાદા કાળનું આટલું મહત્વ છે. આપણે તો એ જ વિચારતા રહ્યા સૂર્ય પૂર્વમાં ઉગે, રાજુ રોજ સ્કૂલે જાય, આવા વાક્યો સાદા વર્તમાન કાળમાં બોલવા હોય તો બોલાય એમ. એટલે પોઈન્ટ ઈ છે કે મારે તમને એ સીધી પિન જ મારવાની છે ન્યાની કે ભાઈ આ પકડો તો ઓલું પકડાશે. મુદ્દો એટલો જ છે એમ. ગેટિંગ ધ પોઈન્ટ? સમજ રહ્યો મિત્રો? યસ સર. યા. તો આપણે ટેન્સ અને પ્રોનાઉન ભણીશું એટલે આપણા લગભગ બધા રસ્તાઓ, બધા ટોપિક ક્લિયર થઈ જશે. પ્લસ એનાથી વિશેષ શું હોય ખબર છે? પ્રેક્ટિસ. આપણને મેક્સિમમ એવું થતું હોય સ્કૂલમાં ને એમાં કે એક ટોપિક ભણાવે ને 10 ખાલી જગ્યા, 10 ઓલા હોય એ ગાઈડ ની અંદર, એ આપણે કરતા હોય. પણ પ્રેક્ટિસમાં બી આપણે પાછા પડીએ છીએ. અહીંયા આપણે પ્રેક્ટિસ એ બહુ જ જાજી કરીશું કારણ કે પ્રેક્ટિસ છે આનો પ્રાણ છે. આમાં જ નહીં, રીઝનિંગમાં સમજો. રીઝનિંગ નું એક ચેપ્ટર ભણો એટલે એના 25, 50, 100 દાખલા ગણાય જ જવા જોઈએ. એ 100 દાખલા કરો તો પરીક્ષામાં સ્પીડ આવે. રીઝનિંગ નો એક પ્રશ્ન ખોટો ન પડે. રીઝનિંગ એવો વિષય છે કે એમાં તમે પૂરેપૂરા માર્ક લાવી શકો. એમાં કાંઈ અણધાર્યો પ્રશ્ન આવે જ નહીં. ઇંગ્લિશમાં હજી વોકેબ્લરી આવી જાય 2 માર્કની એવી કે આપણને પ્રોબ્લેમ પડે. ગુજરાતીમાં શબ્દ ભંડોળ એવું આવી જાય કે ધાયરા બારો શબ્દનું કહેવત પૂછી લીધી, કહેવત નો સમજાણી, 2 માર્ક ગયા. રીઝનિંગમાં એવો એક પણ ક્વેશ્ચન નો આવે. તમે 100% 13 કે 14 કે 12 માર્ક હોય તે 12 તમે ખિસ્સામાં નાખી શકો અને નાખવાના જ છે આપણે. ગેટિંગ? એટલે અંગ્રેજીમાં આની ઉપરાંત નો જે મુદ્દો છે, આ ભણ્યા ઉપરાંતનો, આ આપણે વાત કરી, કની વાત કરી? વ્યાકરણની વાત કરી, બરોબર? ધીસ ઇઝ ગ્રેમર. ગ્રેમર જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે વોકેબ્યુલરી, એટલે કે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ હશે તો અમુક જવાબ આપણે આપી શકશું ને. વાક્ય સમજાવવું જરૂરી છે, નકર તો એન્ડ લખવું કે ઓર લખવું ખબર જ ન પડે. શબ્દ ભંડોળ માટે શું કરવાનું? સૌથી પહેલા જરૂરી છે શબ્દાર્થ આવડવા જોઈએ. ઇંગ્લિશમાં જેને મીનિંગ્સ કહીએ, સ્કૂલમાં આપણને જે લખાવતા સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ. શબ્દાર્થ આવડતા હશે ને, જેટલા વધારે શબ્દાર્થ આવડતા હશે એટલા તમને સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સર એને શું કહેવાય ઇંગ્લિશમાં? હમણાં કહું, ક્રિયાપદના રૂપો, આ બધું તમને ઓટોમેટિક આવડશે જો તમને શું આવડતું હશે? શબ્દાર્થ. શબ્દાર્થ આવડે તો સિનોનિમ્સ આવડે, તો તમને એન્ટોનિમ્સ ઇઝીલી આવડે, તો તમને વન વર્ડ સબસ્ટિટ્યુશન આવડે, તો તમને વર્બ ફોર્મ્સ આવડે. ઓટોમેટિક આવડે. એની માટે તમારે અલગથી સમાનાર્થીનું ચેપ્ટર ભણવાની જરૂર ન પડે. જેટલા જાજા શબ્દો, માનો કે તમે કોઈ ચેપ્ટરમાં આકાશ શબ્દ સાંભળો, ક્યાંય તમે ગગન શબ્દ સાંભળો, એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય કે આ બે તો સમાનાર્થી છે. ગેટિંગ? તમે ક્યાંક આકાશ વાંચ્યું, ક્યાંક પાતાળ વાંચ્યું, તો ઓટોમેટિક સમજાય પાતાળ એટલે તો આને કહેવાય, તો આકાશનું વિરોધી થઈ ગયું એમ. આશાવાદી આવ્યું, ક્યાંક નિરાશાવાદી આવ્યું. એટલે જેમ સમાનાર્થીના ચેપ્ટર હશે બુકની અંદર, હું તમને મટીરિયલ આપીશ, એમાં ઇંગ્લિશની બુક વત્તા એક 40 પેજનો સ્પેલિંગનો લીથો હશે.
એટલે ટોટલ તમે જુઓ ને તો અંગ્રેજીનું વોકેબ્લરી તમારી પાસે લગભગ 125-30 પેજની વોકેબ્લરીનું તમારી પાસે મટીરિયલ હશે ફૂલ સ્કેપ સાઇઝનું. આટલું તમે કરો એટલે તમે આખી જિંદગીમાં તમારે ક્યાંય નવા શબ્દો ગોતવા ન જવા પડે. તમે જીવન આખું જીવી જાશો આમાં. ટેટ ટાટ તો પાસ થવાની વાત નથી. અંતિમ અમેરિકા વયા જાઓ, ઇંગ્લેન્ડ રહેવા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વયા જાઓ, મેં આપ્યા છે એટલા શબ્દો તમને આવડતા હશે તો તમારે કોઈથી નવો શબ્દ ઉમેરવો નહીં પડે એમાં. એટલું ડિટેલ એનાલિસિસ કરીને વોકેબ્લરી આપેલી છે. હવે એટલે મારે બોલવું પડે કે ઘણીવાર વિદ્યાર્થીઓ, જે ડાયા વિદ્યાર્થીઓ પૂછતા હોય સાહેબ વોકેબ્લરી માટે માર્કેટમાં હું ચોપડીની દુકાને આવ્યો છું, શું લઉં? એની પાસે મારું મટીરિયલ હોય જ બધું, જે એને મળેલું હોય ક્લાસ જોઈન કર્યા હોય એટલે. પણ આપણું કેવું છે, નો હોય ત્યાં સુધી આપણે મટીરિયલ કરતા હોય. જેવું એકવાર પાર્સલ ઘરે આવી જાય એટલે નવું ગોતવા માંડી, બીજા ક્લાસીસનું ક્યાંક વોટ્સએપમાં પીડીએફ આવે તો ડાઉનલોડ કરવા માંડી. તમારી પાસે છે એ તો પેલા પૂરું કરો. ગેટિંગ ધ પોઈન્ટ. આપણી પાસે છે એની પેલા વેલ્યુ કરો, એને સમજી લ્યો, પછી નવા માટે જાઓ, પછી બીજું ગોતો. પેલા ભારત તો ફરી લ્યો, પછી બાલી ને ફુકેટ ને સ્વિટ્ઝરલેન્ડ જાજો. બરોબર? આટલું કરશો એટલે ઇનફ છે. એટલું મટીરિયલ હું તમને આપીશ. એટલે મિનિંગ્સ ઉપર વધારે ફોકસ રાખો. મિનિંગ્સ આવડશે તો ઓટોમેટિક એમાં ને એમાં સમાનાર્થી થાય, એમાં ને એમાં વિરુદ્ધાર્થી થાય. અને એની માટે તમારે ફેકલ્ટીની જરૂર ન હોય કે 9 થી 10 નો 8 થી 9 નો લેક્ચર આવે તો શબ્દો આવડે. શબ્દો તમે તમારા ટાઈમે વાંચી શકો, તમારા સમયે કરી શકો. રીઝનિંગમાં એવું બને કે કોઈ દાખલો ગણતા હો ઘરે તો જવાબ ન આવતો હોય, સાહેબ એક સ્ટેપ મૂકે જવાબ આવી જાય. પણ ઇંગ્લિશમાં એવું ન બને કે ઓલ્ડ નું વિરોધી શું થાય સાહેબ? હું એમ કહું ન્યુ. અરે વાહ, ઘરે આ થતું જ નહોતું, હવાર નો હું મતતો તો ઓલ્ડ નું વિરોધી ઓલ્ડ જ થતું હતું, તમે કર્યું તો ન્યુ થઈ ગયું. એવું ન થાય. તમે ઘરે વાંચો તોય ન્યુ જ આવે, હું કહું તોય ન્યુ જ આવે. એટલે કવિ કહેવા એવું માંગે છે કે આમાં તમે તમારી પેસ મુજબ, કોઈ રોજના 15 શબ્દો પાકા કરે, કોઈ રોજના 25 શબ્દો પાકા કરો, કોઈ એમ કે ના મારે રોજના 50 શબ્દો લર્ન કરવા જ છે, મારી પાસે જાજો છે, તો એવું કરી શકે. એની આપણે ટેસ્ટ લેશું. વોકેબ્લરીની ક્રિયાપદ છે, એના 13 પેજનું ચેપ્ટર A to Z બધા ક્રિયાપદો તમને બુકમાં મળશે. વોકેબ્લરી ધોરણ 6 થી 10 ની ડિટેલમાં પ્લસ માસ્ટર લેવલની વોકેબ્લરી આવે એ બુકની અંદર. આનો અલગથી લીધો આવશે ઇંગ્લિશ વોકેબ્લરી નામનો. ઓલું માસ્ટર લેવલનું છે અલગથી હું તમને આપીશ, તો એ પણ તમને મળશે. સર ડિક્શનરી વાંચવી પડે વોકેબ્યુલરી માટે? હું તમને આપું છું એ 100-125 પેજ વાંચી નાખશો ને એટલે કાંઈ જીવનમાં વાંચવું નહીં પડે. મેં કીધું ને છેક સુધી હાલશે, અંતિમ શ્વાસ સુધી. ત્યાં સુધીની મારી ગેરંટી તમને. ડિક્શનરીની જરૂર નથી. આ ક્યારેક એનો વાક્યમાં ઉપયોગ કેમ થાય એ જોવા માટે ડિક્શનરીમાં જઈ શકાય. બાકી ડિક્શનરી વાંચવાની અત્યારે જરૂર નથી આ તકે. ઓમ નાના બાળકો, તમારી ઘરે નાના ભાઈ બહેન હોય, ભાઈ બહેનના છોકરા હોય, તમારા બાળકો હોય તો એને ડિક્શનરીની ટેવ પાડવી જોઈએ. બહુ સારી ટેવ છે. એ પણ ફિઝિકલ ડિક્શનરીની, મોબાઈલ ડિક્શનરી નહીં. ફિઝિકલ ડિક્શનરીમાં કેવું થાય, તમે એક શબ્દ ગોતો ને તો બીજા 5-6 વાંચો હારે, એટલે ઓટોમેટિક એક શબ્દનો અર્થ ગોતવા ગયા હતા અને 7 નો વાંચીને આવતા રહ્યા. એટલે એનો ઈ ફાયદો છે. પણ હવે આપણને આ તકે 2020માં એનો ફાયદો ન થાય, ટેસ્ટ મેચમાં ફાયદો થાય. આપણે તો હવે ઈ ફેઝમાં નથી કે ડિક્શનરીથી શરૂઆત કરીએ, બરોબર? પણ મેં તમને ડિક્શનરીને ચાળી નીચોવીને જે બધું નીકળ્યું ને અર્ક એનો, એ આપેલો છે. એ કરશું એટલે આપણું સરસ મજાનું કામ થઈ જશે. એટલે ગ્રામર અને વોકેબ્લરી આ બે વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ. વોકેબ્લરી આવડશે એટલે ઓટોમેટિક ગ્રામર પણ આપણને ભણવામાં આવડશે. ગેટિંગ ધ પોઈન્ટ? સમજાય છે મિત્રો? મારે આમ તો આજ તમને એક ટોપિક ભણાવવો, પણ હવે કદાચ મને લાગે છે કે ટોપિકનો ટાઈમ નહીં રહે. 10 તો વાગી ગયા. એજ્યુકેશન ઉપર હજી આપણે જઈ નથી શક્યા. તો પ્રયત્ન કરું કે તમને હું થોડુંક શિક્ષણમાં લઈ જાઉં, બરોબર ને? એજ્યુકેશનમાં મને 1 જ મિનિટનો ટાઈમ આપો, થોડુંક આપણે ડિસ્કસ કરીએ કે આપણે એજ્યુકેશનમાં શું ભણવાના છીએ. 1 જ મિનિટ હો. જો ટેટ જે છે ને, ટેટની પરીક્ષા, એમાં તો એને એટલું જ કીધું છે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, આટલો જ સિલેબસ, એક લીટીનો સિલેબસ છે ટેટ અને ટાટનો. એટલે એની અંદર આપણે શું ભણીશું? તો એની અંદર મેં તમને શરૂઆતમાં વાત કરી હતી એમ કે આપણે જસ્ટ અ મિનિટ, હા, એની અંદર આપણે જે પીટીસી છે, ડીએલએડ, એનો જે સિલેબસ છે એમાંથી મેં મટીરિયલ બનાવ્યું છે તમારી માટે. અને ખાસ કરીને જે ટોપિક છે એ ક્યાં લીધા છે તો કે ભાઈ જે મનોવિજ્ઞાનને લગતા ટોપિક છે એમાં વધારે પ્રશ્નો પૂછાય છે ક્લાસરૂમ ઇન્ટરેક્શન ના પૂછાય છે.
કે ભાઈ ક્લાસરૂમમાં વિદ્યાર્થી આવું કરે છે તો તમે શું કરશો, એક વિદ્યાર્થી આવું બિહેવ કરે છે તો તમે શું કરશો, આવા પ્રશ્નો જાજા પૂછાય છે. એટલે આપણે એની ઉપર વિશેષ ફોકસ કરીશું ટેટ ની અંદર. ગેટિંગ ધ પોઈન્ટ. જ્યારે ટાટ ની અંદર તો બહુ જ ડિટેલમાં મુદ્દાઓ આપેલા છે આપણને કે ભાઈ તમારે આ મુદ્દો ભણવાનો, પેલો મુદ્દો ભણવાનો, આ મુદ્દાની ચર્ચા, આના પ્રશ્નો, પછી પ્રશ્નો એને મજા આવે એવા પૂછી લે. ઘણી વાર એવું બને કે આપણે એવું નક્કી ન કરીએ કે જાણે આપેલા છે મુદ્દા એટલે આપણને એ જ પૂછશે, પણ જે એને સિલેબસ આપ્યો છે એ સિલેબસને આપણે પૂરેપૂરો ન્યાય આપીશું એની અંદર, ટાટ ની અંદર. ગેટિંગ ધ પોઈન્ટ. તમને બતાવું એનો સિલેબસ એક જ મિનિટ, અને આપણે જાણીએ કે આપણે શું શું ભણવાના છીએ એની અંદર. એક જ સેકન્ડ. ક્યાં ગયો સિલેબસ? ગોતીને રાખ્યો તો મેં તમારી માટે જ. આજે ઓલું લાયકાત નું પણ તમને બતાવું, મેં તમને કીધું હતું ને. ક્યાં ગયો? આ રહ્યો સિલેબસ તો મળે ગયો. ચાલો શેર કરું છું. આ શેરિંગ બંધ કરી અને ઈ શેર કરું. ઇંગ્લિશમાં મારે આજે તમને ભણાવવું હતું બેઝિકલી આ મુદ્દો, પણ આપણે થોડુંક વધારે ચર્ચામાં જતા રહ્યા એટલે રહી ગયું. કોઈ વાંધો નહીં. આપણે તો પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે મારે તમને વાત કરવી હતી. સૌથી અગત્યનો ટોપિક છે. 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે અંગ્રેજી ભાષાના. એમાંથી બેઠે બેઠા અમુક 1-2 માર્કના પ્રશ્નો પૂછાઈ જતા હોય, અને જ્યાં સુધી તમને નાઉન નો આવડતા હોય અને એડજેક્ટિવ નો આવડતા હોય, આ બે મુદ્દા નાઉન અને એડજેક્ટિવ, ત્યાં સુધી તમને મારે આર્ટિકલમાં ના લઈ જવાય. મોટા ભાગે શિક્ષકો એ ભૂલ કરતા હોય, પહેલો ટોપિક આર્ટિકલ જ ભણાવે, એ એન ને ધ, પણ એમાં 20% જે પ્રોબ્લેમ રહી જાય છે આપણને, એ શેનો રહી જાય છે? કારણ કે આપણને નાઉન અને એડજેક્ટિવ ની હજી સમજ ન હોય ને આપણે આર્ટિકલ ભણી લેતા હોય. તો એની મારે તમને વિશેષ વાત કરવી હતી આજે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. નો ઇશ્યુઝ. અત્યારે હવે હું વાત તમને કરું છું એ આપણે સિલેબસ ની મેં તમને કીધું ને એ કરીએ થોડીક. આની અંદર શું ભણીશું, શેની અંદર? એજ્યુકેશન ની અંદર. એ જોઈ લઈએ. તમને શેર થઈ છે સ્ક્રીન? એક જ સેકન્ડ. આ બીજા ગ્રુપમાં શેર કરી દઉં. પણ મજા આવશે ભણવાની, બહુ સરસ છે. પ્લસ આની પણ દરેક ટોપિકની આપણે ટેસ્ટ લેશું, પ્રેક્ટિસ કરીશું. જેમ કે અભ્યાસક્રમ છે આપણો, તો એની અંદર સામાન્ય જ્ઞાનના 15 પ્રશ્નો છે. મેં તમને કીધું એમ. દેખાય છે બધાને સ્ક્રીન હવે? હા, દેખાય છે. હા સર. હા સર. ઓકે ઓકે ઓકે. એટલે યસ, બંધારણ, મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય જોઈ જીકે માં આવે 15 પ્રશ્નોમાં. રાજનીતિ, શાસનતંત્ર, સર, આ પીડીએફ ગ્રુપમાં શેર કરજો ને. ચોક્કસથી આવડી કરીશ. આ પીડીએફ પછી જી 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 કરી દઈશ. એટલે પછી શિક્ષણની ફિલસૂફી, આ ઓરિજિનલ ગવર્મેન્ટનો જે પરિપત્ર છે ને એ તમને દેખાડું છું. એમાં પેલું કેળવણીના હેતુઓ, એટલે આપણે આ CC3 જે આવતું જૂનું બીએડ કર્યું હોય એને, ઈ પેપર છે કે ભાઈ સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ, વિશિષ્ટ હેતુ, કેળવણીના સ્વરૂપો, ઔપચારિક અને અનૌપચારિક કેળવણી, અવૈધિક શિક્ષણ, નિરંતર દૂરવર્તી, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન. આપણે લોકો હજી કેવી ભૂલ કરી, મને ગ્રુપમાં પૂછાય મનોવિજ્ઞાનનો લેક્ચર ક્યારે હશે, પણ મેં એમાં લખ્યું હતું કે ઇંગ્લિશ અને એજ્યુકેશન. મનોવિજ્ઞાન તો એક એનો પાર્ટ છે ખાલી. આ વિષયને શિક્ષણ કહેવાય. શિક્ષણમાં મનોવિજ્ઞાન આવે, ફિલસૂફી આવે, વર્ગ વ્યવહાર આવે. ગેટિંગ? એટલે 10 માર્કની અંદર આપણને પૂછશે શિક્ષણની ફિલસૂફી, એટલે આ ફિલોસોફી જેને કહીએ એ. બરોબર. પછી 20 માર્કની અંદર આપણને પૂછશે મનોવિજ્ઞાન, એટલે કે સાયકોલોજી ઓફ એજ્યુકેશન, જેની અંદર વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણ, અભિયોગ્યતા, આ બધું આપણે ભણીશું. આ બહુ આમ મજાના મુદ્દાઓ છે. તમે બીએડ કરો ત્યારે તમને એમનેમ સહજતાથી યાદ રહી ગયા હોય, પણ MCQ ની દ્રષ્ટિએ કેમ યાદ રાખવા અને કઈ કઈ મહત્વની એમાં બાબત કહેવાય, એની ઉપર આપણે વાતચીત કરવાની થાય. અને 10 માર્કની અંદર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવશે. 10 પ્રશ્નો 10 ગુણના. વર્ગ વ્યવહાર એટલે જે ટેટ 2 ની અંદર પણ આપણે આવે છે કે ભાઈ એક વિદ્યાર્થી છે વર્ગમાં મોડો આવે છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? એને સજા આપશો, એને કાંઈ નહીં કયો, એને તમે
એના વાલીને બોલાવીને એની હાજરીમાં ખીજાશો કે એના મોડા આવવાનું કારણ જાણશો? મોડા આવવાનું કારણ જાણશું. આંકડા શાસ્ત્ર આવે છે, એની માટે હું આપણા રીઝનિંગ ના અને સાહેબ છે તમને આંકડા શાસ્ત્રનું પણ બેઝિક સમજાવશે. શૈક્ષણિક ટેકનોલોજી એટલે અત્યારે જે બધું વપરાય છે આઈસીટી, એની વાત કરશું, અને ક્રિયાત્મક સંશોધનની થિયરી ના સ્ટેપ્સ ખાસ ક્યાં ક્યાં હોય. તો આટલું 40 માર્કનું શિક્ષણ આવે, જે આપણે બધું જ ભણીશું, બધાનું મટીરિયલ તમને આપીશ, બધાના એમસીક્યુ આપણે લેશું, ટેસ્ટ લેશું ને બધું કરશું. અને આમાં પણ તો બી તમે ગમે એટલું ઉપરથી નીચે પડશો ને તો લગભગ આઈ બિલીવ 5 થી 7 માર્ક્સ એવા નીકળશે કે જે આપણે મૂકવાના થાય. અને ઘણી વાર એવી વિચિત્ર ડેફિનેશન પૂછી લે કે આ વ્યાખ્યા કોણે આપી હતી, એવું હા કોઈ સર. ઉપરથી નીચે પડો ને હા તો એમાં એવું પ્રશ્નો સાવ એવા આવશે ને કે જે તમને એમ થશે કે આવું તો મેં કોઈથી જોયું જ નથી, પણ એ બધા માટે હા હશે. સર તમે હા હા સર, એમાં છે ને બધું સરખું સરખું જ લાગે, એટલે આપણને એમ જ થાય કે આપણે જે સાચો આન્સર આપીએ ને તો ઈ ખોટો જ પડે. અને હા આપણે જેવું વિચારતા હોય ને એવું ઈ લોકો નો વિચારતા હોય, એટલે બધાની થિંકિંગ અલગ અલગ હોય, એટલે એમાં ખોટું જ પડે. હા, એટલે એવું બનતું હોય, પણ આપણે ડિસ્કશન કરશું અને એમસીક્યુ જોશું ને પછી એવું નહીં બને. બરોબર. રીઝનિંગ નો લેક્ચર લગભગ આવતીકાલે જ રાખવાનો પ્રયત્ન કરશું દીપકભાઈ અજુડિયા. અને વીએચ નો પ્રશ્ન છે કે સાયકોલોજી નો લેક્ચર આજે આવશે સર, એટલે બસ હું જ ભણાવું છું, મનોવિજ્ઞાન મારો જ વિષય છે, એટલે તમને હું કહું છું કે આવા મુદ્દાઓ આપણે મનોવિજ્ઞાન ની અંદર ભણીશું. ઓલરેડી તમે એકવાર બીએડ કર્યું હોય તો ભણેલા જ છો, જેને તાજું બીએડ કર્યું હોય એને તો સાવ તાજું હોય, જૂનું કરેલું હોય એને થોડું ઓછું યાદ હોય. પણ આ બધા મજાના મુદ્દાઓ છે, ચર્ચાના મુદ્દાઓ છે ભણવા કરતા. અગેન બીએડમાં પણ કોલેજમાં કેવું કરે અધ્યાપકો, નિયમિત રોજના 4 લેક્ચર લે ને આવું બધું કરે. ખરેખર બીએડ છે એ ટ્રેનિંગ પ્રોગ્રામ છે, એમાં લેક્ચર લેવાના ન હોય. એમાં તમને મટીરિયલ પેલા આપી દે, પછી એમ કે આજે આપણે આદર્શવાદની ચર્ચા કરશું, પછી બધા બેહીને ડિસ્કશન કરે ને એમાં શિક્ષક પોતાનો અભિપ્રાય આપે, અને જે વિદ્યાર્થીઓ ચર્ચામાં જે ઘટતું હોય એ પૂરું કરે. આને ટ્રેનિંગ પ્રોગ્રામ કહેવાય. બીએડ છે એ એકેડેમિક કોર્સ નથી, ટ્રેનિંગ કોર્સ છે. ગેટિંગ ધ પોઈન્ટ? જ્યારે આપણે તો પરંપરાગત રીતે ભણવાની જ માનસિકતા, અને આપણી વિદ્યાર્થીની જ માનસિકતા હોય. તમે કોલેજે બીએડમાં ગયા હોય ને તમને કઈક રમાયડા હોય ને કઈક પ્રવૃત્તિ કરાવી હોય ને તો તમે મિત્ર નો આવ્યો હોય ને સારું થયું નો આવ્યો, આજ કાંઈ નહોતું. એ કે કાંઈ હતું ની વ્યાખ્યા શું કે ભણાવે લખાવે તો કઈક હતું, પણ માનો કઈક એક્ટિવિટી કરાવે એટલે કાંઈ નહોતું, ટાઈમ બગાડ્યો એમ. ઇવન એક્ટિવિટી કરાવતા હોય તો વિદ્યાર્થી પૂછવા આવે, સાહેબ હવે કઈ ન હોય તો હું જાઉં, પણ આ કામનું જ છે તારું. એને એમ જ થાય લેક્ચર લે, હમણાં સાહેબ 5 વાર લખવા આપે તો આજનો દિવસ વસૂલ થઈ ગયો. પણ બીએડમાં તમને ભણાવવાના હોય જ નહીં, તમને ટ્રેન કરવાના હોય. તમને મટીરિયલ તમને ખબર છે કેવું મટીરિયલ હતું, એમાં એવો એકય મુદ્દો હતો કે ઓહો આ તો સાહેબ ની હેલ્પ વિના થાય એમ જ નથી. તો બીએડ એક્સટર્નલ ના ના વાળા સર એવું કામ કઈ થતા. એટલે પોઈન્ટ ઇઝ નઝરિયા. ઇંગ્લિશ ગ્રામરમાં જે મેં વાત કરી શિક્ષકે ભણાવવાનો નઝરિયો છે એ જુદો હોવો જોઈએ, એમ બીએડમાં પ્રોફેસરનો નઝરિયો અલગ હોવો જોઈએ. પ્રોફેસર એવું કરે તો ટ્રસ્ટી ખીજાય, કાં એલા છોકરાઓ તમારા 12 આટા મારતા હતા આજે, એમ કેમ તમે ક્લાસમાં ભણાવતા નથી, શેનો પગાર આપી છે, એવું કરે પ્રાઇવેટમાં. એટલે પ્રોફેસર કે હાલો ભાઈ ભણાવવા માંડીએ, બોલો પેજ નંબર 4 ને વાંચવા, આવું બધું કરાવતા પણ એ હોય નહીં ખરેખર જરૂરી. હાજી, એટલે આ મુદ્દાઓ આપણે ભણીશું. પછી રીઝનિંગ છે, ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય કે ગુજરાતી લેંગ્વેજ કોમ્પિટન્સી, ઇંગ્લિશ લેંગ્વેજની જાણકારી. હા, બાકી વિષય વસ્તુ આ બધી વાતો આપણે કરેલી છે આમ તો. એટલે મનોવિજ્ઞાનમાં આ બધા જ મુદ્દાઓ આપણે ભણીશું. અહીંયા બધાની હું ટેસ્ટ લઈશ, તમને ટેસ્ટ આપીશ. ફોર એક્ઝામ્પલ તમને એકાદું ટેસ્ટ પેપર બતાવું છો, લેટ મી ટ્રાય, જસ્ટ અ મિનિટ. સર ઓલી પીડીએફ ગ્રુપમાં શેર કરજો. આરામથી બધું જ તમને આપીશ બેન, યુ જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ધેટ. તમને બધી જ, માનો કે વ્યક્તિગત તફાવતો તમને હું ભણાવીશ, તો એ ભણાવ્યા પછી સીધું તમને ટેસ્ટ લેશું. આ બધી ટેસ્ટ અત્યારે હું પ્રયત્ન કરું છું કે ઓલી એપ્લિકેશનમાં આવી જાય, નકર તમને હું પીડીએફ મોકલીશ. જો આ તમને દેખાઈ રહ્યું છે પેપર તમારી સામે, માનો કે વ્યક્તિગત હા તફાવત 5મું પેપર છે, પેપર 5. હવે દેખાણી? હા, તો આ તમને હા વ્યક્તિગત તફાવતના આ એમસીક્યુ નું પેપર આવશે કે હાલો ભાઈ હવે આ વ્યક્તિગત તફાવતને લગતા કેટલા પ્રશ્નો છે, તો કે ભાઈ આ 96, 97 અને 121, 39, 136 પ્રશ્નો છે. આ સોલ્વ કરો, એની આન્સર કી હોય નીચે.
હવે આ એક ટોપિક ડિસ્કસ કર્યો, વ્યક્તિ આટલા તફાવતો હોય છે, પણ તમે 150 પ્રશ્નો એક ટોપિકના સોલ્વ કર્યા હોય એટલે કોઈ સવાલ જ નથી કે તમને આમાં ગોટો થાય ને. હવે તમને જો 137મો પ્રશ્ન પૂછાય ને તો એ ગામને ન આવડતો હોય એટલો વિશ્વાસ રાખવો કે મને અઘરું લાગશે આ બધું કર્યા પછી તો આખા ગામને અઘરું લાગશે, તો ઓટોમેટિક મેરિટ નીચું જશે. હા બોલો. હવે ટાટ છે ને, ટાટની એક્ઝામમાં ગુજરાતી ઇંગ્લિશ મીડિયમની વાત છે એટલે કરું છું કે ટેટ 2 જે છે 6 to 8 ની, એ તો તમારે ગુજરાતીમાં જ આપવાની હોય, એમાં તમને મીડિયમનો ઓપ્શન આવતો જ નથી, ગુજરાતીમાં જ આવે બધું. જ્યારે ટાટની અંદર તમે ચોઈસ કરી શકો છો કે ભાઈ મારે પરીક્ષા ઇંગ્લિશ મીડિયમમાં આપવી છે કે ગુજરાતી મીડિયમમાં. ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કરો તો આ બધું ઇંગ્લિશ મીડિયમમાં આવે. અહીંયાથી હું જે ભણાવીશ એ બધું શુદ્ધ ગુજરાતીમાં ભણાવીશ, કારણ કે 95% નહીં પણ 97% મિત્રો છે એ ગુજરાતી મીડિયમમાં જ આ બધી તૈયારી કરતા હોય અને એક્ઝામ આપતા હોય. એટલે તમારી પાસે ત્યાં ઓપ્શન રહે છે, કહેવાનો અર્થ એ છે કે તમારે જે મીડિયમ સિલેક્ટ કરવું હોય ટાટની અંદર, સેકન્ડરી હાયર સેકન્ડરીમાં, ટેટમાં નહીં. 6 થી 8 માં તો ગુજરાતીમાં જ આવે, ધેર ઇઝ નો ઓપ્શન. ગેટિંગ ધ પોઈન્ટ? ઓકે. તો આવી રીતે આપણે પેપર્સ લેશું અને એ પેપર છે એ તમે ટેસ્ટ આપો, પછી એના ઉપરથી પણ ડિસ્કશન થઈ શકે કે સાહેબ આ ટેસ્ટમાં 136 પ્રશ્નો હતા, એમાં 11મો અને 76મો જરાક સમજાવજો ને, પાછો ફરીવાર નથી સમજાતું, એમાં કેમ આ જવાબ આવ્યો, તો એની પાછી આપણે ચર્ચા કરીએ. એટલે ઓટોમેટિક આપણે એ લેવલે પહોંચી જઈએ કે પરીક્ષામાં પછી કંઈ પણ આવે ને તો વાંધો ના પડે. ગેટિંગ ધ પોઈન્ટ? તો ધીસ ઇઝ આર ફંડા. અને વાય આઈ એમ વેરી મચ શ્યોર કે હું આટલી કોન્ફિડન્સથી વાતો કરું છું એની પાછળનું મેઇન કારણ છે એક્સપિરિયન્સ છે. તમે જે કામ 10-11 વર્ષથી કરતા હો ને ભાઈ, અને સફળ રીતે કરતા હો, તમને એમાં બહુ કઈ આઘાતો ન લાગ્યા હોય, તો એક વિશ્વાસ આવે, અને એ વિશ્વાસથી તમે કહી શકો કે ના ડેફિનેટલી હું તમને કરાવીશ, એટલું તમને આવશે, પૂછાશે અને થશે. ખાલી લીથો મેળવ્યો હોય તો પણ મેળવી શકશો તમે. પણ અગેન ગઈકાલે પણ મેં ઘણા બધા મિત્રોને કીધું હતું કે ખાલી લીથો મેળવે તમે પાસ થઈ જાશો, પણ જે કોમ્પિટિશન કરવાની છે ને એમાં ક્યાંક પાછા પડશો. મેં કીધું ને કે 100 માર્કે તો આપણે હોઈએ જ, લીથોમાંથી સરખું વાંચીએ, પ્રેક્ટિસ કરીએ ઘરે બેઠા. આપણે કઈ નાના ગીગલા તો છીએ નહીં, આટલું બધું ભણેલા છીએ, મોટા ભાગે ક્યાંક ભણાવતા હોય, આપણે ટીચર હોઈએ. વી આર વેરી કોન્ફિડન્ટ એન્ડ મેચ્યોર્ડ પીપલ. એટલે વાંચીને પણ આપણે 100 માર્ક, કોઈ 105-7 માર્કે લઈ આવી શકે. પણ આ ક્લાસ કરીએ કે આ બધી પ્રેક્ટિસ કરીએ એનો આપણને જે ફાયદો છે એ ઉપરના 15-20 માર્કનો ફાયદો છે. એ 15-20 માર્ક માટે જ તમારે આ બધી માથાકૂટ કરવાની છે, જે તમને મેરિટમાં લઈ આવે, જે તમને જોઈતી સ્કૂલ આપે. હું મારી જ વાત કરું તમને તો 191 માર્ક મારે આવ્યા. મારું મેરિટ બન્યું હતું 2012માં, જયારે હું હાયર સેકન્ડરી ટીચર થયો ને ધોરાજી, મેં કીધું જોબ કરતો હતો, તો મારું મેરિટ હતું 73.02%. મેરિટ ક્રમ જાય હોય 73.02 મેરિટ હતું મારું. અને એક મારો મિત્ર ઇંગ્લિશમાં હતો, એનું મેરિટ હતું 73.14. 73.02 અને 73.14 માં કેટલો ફેર હોય? કોઈ કહેશે મને? કેટલા પોઈન્ટનો ફેર પડે? 0.2 નો ફેર પડે ને, 0.12 નો. એ 0.12 માટે ઈ ભાઈને મળ્યું ગોંડલ, રાજકોટથી 35 કિલોમીટર થાય ગોંડલ, અને મને મળ્યું ધોરાજી, રાજકોટથી 85 કિલોમીટર થાય. 0.12 માટે મેં 5 વર્ષ સુધી રોજે ગોંડલ જેવું ક્રોસ, પાછું મને રસ્તામાં જ આવે ગોંડલ, એટલે જેવું હું ગોંડલ ક્રોસ કરું ને રસ્તો, એટલે મને 0.12 રોજ સવારે યાદ આવે. મેં 5 વર્ષ અપડાઉન કર્યું. હું મારી કાર લઈને જતો, કારણ કે ટીટીસી એકેડમી ચલાવતો હારે છુપીમાં. તો રોજ મને યાદ આવે કે ચાલો એક ટાટમાં પ્રશ્ન સાચો પડી ગયો હોત ને તો આ ગોંડલમાં હું વળી જતો ડાબી બાજુ, અને હજી ગોંડલથી 50 કિલોમીટર કાપવાના હોય, રિટર્ન આવું 85, રોજને 170 કિલોમીટરનું અપડાઉન કરતો હતો. એક માર્ક વધારે હોત તો એ અપડાઉન 70 નું ખાલી થાત. 5 વર્ષનો હિસાબ કરો તો આપણને સમજાય. અને ત્યારે તમને ક્લાસીસની કે કોઈ એક્સપર્ટ પાસે ભણવાની વેલ્યુ સમજાય કે ના યાર ધેટ ઇઝ રાઈટ. અત્યારે આઈઆઈટીમાં બીએડ કરે છે, આમાં છે કોઈ આઈઆઈટીમાં 3જા સેમેસ્ટરમાં હોય એવા? હા સર. હા છે ને. આઈઆઈટીમાં આ વખતે ઇન્ટર્નશિપમાં એવું છે કે એ લોકો એને ફાળવી છે ઇન્ટર્નશિપની સ્કૂલ. 8 અઠવાડિયા માટે ઇન્ટર્નશિપમાં જવાનું, એ લોકો તમને ઓપ્શન આપે ને એમાંથી સિલેક્ટ કરવાની સ્કૂલ. તો એ સ્કૂલ 8 અઠવાડિયા માટે આપણને આગી મળી છે ને, તો આપણને આમ ઊંચા નીચા થઈ ગયા, ઘરે મારે કેમ જવું, 8 અઠવાડિયા આ સ્કૂલે જવાનું છે. હવે ઈ જ ટેટ ટાટમાં જો સરખા માર્ક નો આવે તો જિંદગી આખી જવું પડે.
રહેતા હોય પોરબંદર, નોકરી મળે છોટાઉદેપુર, રહેતા હોય ત્યાં વલસાડ, નોકરી મળે જામનગર માં દ્વારકા, એટલે ક્યાંય ના ક્યાંય થાય જો એ આપણો સ્કોર ન હોય તો. એટલે આની તમે વેલ્યુ સમજો. અત્યારે પણ ક્લાસીસ જોઈન કર્યા, ટીટીસી માં આવ્યા એટલે તમારા માર્ક આવી ગયા એવી કોઈ ગેરંટી 1% નથી. તો મારીને જેટલા ભણે એ બધા જ સારી જગ્યાએ નોકરી કરતા હોય, નથી કરતા નોકરી. નોકરીનો રેશિયો જોવા જાવ ને તો 40-45% છે. 65% તો તોય નથી નોકરી મેળવી શકતા, કારણ કે કોઈ ક્લાસીસ પાસે જાદુઈ છડી ન હોય. હા, અમે તમને ડિરેક્શન આપીએ. મેં આની પહેલા તમને કીધું હતું કે ભાઈ 3 વસ્તુ જોઈએ: ડેડિકેશન જોઈએ, ડિસિપ્લિન જોઈએ, અને ત્રીજું ડિરેક્શન. ડિરેક્શનમાં અમે એન્ટર થાય. પેલા 2 સીન તો તમારા જ છે, તમે અંદરથી ડેડિકેટેડ હો. પછી ડિસિપ્લિન્ડ હો કે ના ભાઈ રાત્રે હવે ઉપરથી નીચે પડી તોય મારો 8 વાગે લેક્ચર હોય તો હું 8 વાગે બેસી જ જઈશ. આ ઘરની સમસ્યાઓ, મેરિડ ફિમેલ હોય એને પ્રશ્નો હોઈ શકે, એટલે એની માટે ક્યારેક અપવાદ છે. બાકી આપણે ભાઈબંધનો ફોન આવે કે હાલો જમવા જવું છે, બહાર જમવાનો ટાઈમ છે 8 વાગ્યાનો, કે ભાઈ રાજુનો બર્થડે છે, મેહુલનો બર્થડે છે, મોનિકાનો બર્થડે છે, એમાં કેક કાપતા હોય ને અહીંયા અમે ભણાવતા હોય તો એ તમારું કાચું કપાય છે એવું સમજજો. કેકમાં કેક નથી કાપતા, આપણે કરિયરના કટકા કરી છે એવી રીતે તમારે જોવી છરીને. એટલી ડિસિપ્લિન જો તમારામાં નહીં હોય 3-4 મહિના માટે, ભલે લેક્ચર તમે જોઈ જ શકવાના છો ફરીવાર, પણ લાઈવ લેક્ચર ભરો, લાઈવમાં પ્રશ્નો પૂછો, સમજો, લાઈવમાં ધ્યાન આપવું. બીજું બધું એવી જગ્યાએ બેસવું કે આપણે ડિસ્ટર્બ ન થાય અને આપણું પૂરું ધ્યાન રહે લેક્ચરમાં. અને જે 15-20 મિનિટનું રોજનું કામ કોઈ ફેકલ્ટી સોંપે એ કરવું. માનો કે જેવું તમને મટીરિયલ મળશે એવા 2 કામ તો રોજના સહજ શરૂ થઈ જશે. ક્યાં? તો કે ભાઈ ઇંગ્લિશ વોકેબ્લરી, ગુજરાતી વોકેબ્લરી આ વાંચવા જ માંડો. 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અત્યારથી લઈ લ્યો. જો તમારે જીકે માટે જે વસ્તુ કરવાની છે, તમને કહી દઉં 1 જ મિનિટ, જે લોકો ક્લાસમાં જોડાવ છો કે જે નથી જોડાતા એને ત્યાં ફ્રી એડવાઇસ આપી દઉં કે તમારે જીએસ માટે સામાન્ય જ્ઞાન જે આપણે તૈયાર કરવાનું છે 15-17 માર્કનું, મેં તમને વાત કરી એમ, એ આપણે ક્યાંથી કરીશું તૈયાર? એની માટે આપણે શું કરવાનું છે તો એ હું તમને ખાસ કહી દઉં કે હાઉ શેલ વી ડુ ધેટ. 1 જ સેકન્ડ તમને હું જરા સ્ક્રીન ઉપર બતાવી દઉં, અને શક્ય બને તો હું એ બધી ચોપડીઓ ડાઉનલોડ કરી અને તમારી માટે ટેલિગ્રામમાં જવા પણ દઉં. તો તમારે જો કે ડાઉનલોડ તો આપણે કરવાનું નથી, આપણે તો ખરીદવાની જ છે. સોરી, 1 જ સેકન્ડ રહ્યો, જો સ્ક્રીન શેર કરું છું પાછી. જસ્ટ અ મિનિટ, થોડું લખી દઉં તમને. અમુક કામ છે ને આપણે આજના દિવસ, આવતીકાલ સોમવારથી, શ્રાવણ મહિનાનો સોમવાર છે ત્યારથી જ ચાલુ કરવું છે. બંને ગ્રુપમાં સ્ક્રીન દેખાય છે ને? હા સર. હા દેખાણી. ઓકે, દેખાણી ને? હવે નહીં દેખાતી હોય? ના, નથી દેખાતી. ભૂલથી બંધ થઈ ગયું, સોરી. કરું 1 જ સેકન્ડ, 1 જ સેકન્ડ. બહુ અગત્યનું મને યાદ આવી ગયું એટલે તમને કહી દઉં. સ્લાઇડ શો શેરિંગ કાલથી તો લગભગ આપણે 1 ગ્રુપ કરશું ને તો એ ચાલશે મને લાગે છે. હવે બહુ જે રહ્યા છે ગંભીર મિત્રો એ જ છે આમાં. ઓકે, વિન્ડો. ઓકે, વ્હાઈટ સ્ક્રીન દેખાણી ને હવે? ના, નથી દેખાતી સર. દેખાશે. જો તમે તમને ગમતા વ્યક્તિને યાદ કરો એટલે દેખાશે. દેખાણી ને? બસ બતાણી. હા. તો એક કામ, તમારો વિષય કોઈ પણ હોય, તમે BA કર્યું હોય, બીકોમ કર્યું હોય, BSc કર્યું હોય, BBA કર્યું હોય, BCA કર્યું હોય કે કંઈ પણ કર્યું હોય, તમે માનો કે ટેટ ની તૈયારી કરો છો, તો સામાન્ય જ્ઞાનની તૈયારી માટે તમારે ધોરણ 6 થી 10 નું સામાજિક વિજ્ઞાન આ વાંચવું જ રહ્યું. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ, ગાંધીનગર, આ એના પ્રકાશક છે. આના ધોરણ 6 થી 10 ના અત્યારના જે નવા પુસ્તકો છે, જેને SS છે, સામાજિક વિજ્ઞાન વિષય છે, એને ખાસ નવા પુસ્તક લેવા. SS ન હોય તો એ જૂના પુસ્તક ચાલે, કારણ કે SS નથી ને એને સામાન્ય જ્ઞાન ક્યાં પૂછાવાનું છે? તો કે ટાટમાં 15 માર્કનું ને ટેટમાં 12-13 માર્કનું. પણ જેને સામાજિક વિજ્ઞાન વિષય છે એને તો ટેટ ની અંદર આપણને ખબર છે 75 માર્કના પ્રશ્નો એના જ આવે છે. ટાટ ની અંદર 9-10 માં ચોપડી જ એની આવે છે.
એટલે જેને સામાજિક વિજ્ઞાન વિષય છે એને તો નવો અભ્યાસક્રમ જ વાંચવો, બરોબર. અને એ અભ્યાસક્રમ મુજબ ધોરણ 6 નું સામાજિક જ્ઞાન વાંચીએ, 7 નું વાંચીએ, 8 નું વાંચીએ, 9 નું વાંચીએ, 10 નું વાંચીએ. આ બધાની સામાન્ય જ્ઞાનનો પાયો જ આ છે દોસ્ત. હું આ બધાના લીથો આપીશ તમને. જે મટીરિયલ આવશે એમાં ઇતિહાસનો લીથો હશે, ભૂગોળનો લીથો હશે, બંધારણ હશે, ગુજરાતના રાજ્યો, ભારતના રાજ્યો, ગુજરાતના જિલ્લાઓ, આ બધું હશે. પણ એને તે તમે બીજા ક્રમે રાખજો, પહેલા ક્રમે તમે આને રાખો. કારણ કે સામાન્ય જ્ઞાનનો બેઝ જે છે ને એ આ છે, ઓથેન્ટિક પણ આ છે, અને પરીક્ષામાં પ્રશ્નો પણ આમાંથી જ પૂછાય છે. હમણાં છેલ્લે ટાટ 1 કેન્સલ થઈ છે પરીક્ષા 9, 10 ની, 17 ની કે 19 ની કે કઈ 15 ની, 17 ની થઈ લગભગ. એમાં પ્રશ્ન હતો કે ભાઈ સુરેન્દ્રનગરના ધજાળા ગામમાં 1985 માં કેમાં એક ઉલ્કા પડી હતી, કેટલા કિલોની હતી? કેટલો વાહિયાત પ્રશ્ન છે કે 1980-85 માં સુરેન્દ્રનગરના ધજાળા ગામમાં ઉલ્કા પડી હતી. ઉલ્કાનું વજન કેટલું હતું? એ 65 કિલોની ઉલ્કા હતી. હવે 6ઠા કે 7મા ધોરણના ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર પૂરું થાય ને ત્યાં પછી આટલું જાણો કરીને કલરફુલ બોક્સ હોય, આટલું જાણો. એ આટલું જાણોમાં આ વસ્તુ હતી કે 65 કિલોની ઉલ્કા ધજાળામાં પડી હતી. તો આમ જીપીએસસી 1-2 ની તૈયારી કરતો ને એને એનો જવાબ ન આવડે, પણ તમે ટેક્સ્ટ બુક વાંચી હોય તો આવડે. એટલે ટેક્સ્ટ બુક વાંચવી એ અત્યંત અગત્યની છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટેના. 3 કારણો છે. પહેલું કારણ છે એનું લેવલ. નાના બાળકો માટે હોય એટલે એકદમ સરળ સહજ લેવલ હોય, આપણને કંટાળો ન આવે. બીજું છે એમાં આવતી ચિત્રાત્મક રજૂઆત. ચિત્રાત્મક હોય, ભૂગોળમાં બધા ચિત્રો બતાવ્યા હોય, ઇતિહાસમાં નાના મોટા ચિત્રો હોય. અને ત્રીજું છે એમાં રહેલા સ્વાધ્યાયો દરેક ચેપ્ટરના અંતે. એટલે જે યાદ નથી રહેતું વાળી ફરિયાદ છે ને એ તરત ચેક થઈ જાય. અને ચોથું મોટું કારણ છે આપણી એપ્લિકેશનમાં, ટીટીસી ની એપ્લિકેશન જે હું તમને ડાઉનલોડ કરાવીશ એમાં આ બધાની ટેસ્ટ મૂકેલી છે. એટલે તમે જેવું 6ઠું વાંચો તમે 6ઠાની ટેસ્ટ આપી શકો, 7મું પૂરું થાય 7માની ટેસ્ટ આપી શકો, 8મું વંચાઈ જાય 8માની ટેસ્ટ આપી શકો, 9મા 10માની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મૂકી છે. કારણ કે મોટા ચેપ્ટર છે ને જાજા એમસીક્યુ છે, એના 1000 એમસીક્યુ મૂક્યા છે. અને 6ઠું તો કેવું છે, અત્યારે તમે 10:30 વાગે વાંચવા બેસો ને તો 2:30 વાગે પૂરી થઈ જાય ચોપડી. 2:30 નો વાગે, 1:30 જ વાગે, 3 કલાકમાં. 7મું ધોરણ છે એ અડધો દી હાલે વાંચી જો આપણે દિલથી વાંચવા બેઠા હોય તો. 8મું ધોરણ 2 દીમાં પૂરું થઈ જાય. 9મું ધોરણ છે અઠવાડિયું હાલે, 10મું 15 દી હાલે. તો 1 મહિનામાં આ બધી ટેક્સ્ટ બુક વંચાઈ જાય. અત્યારે આપણી પાસે પૂરો સમય છે. એટલે પહેલું કામ, તમારી જે મેથડ હોય, તમે ટેટ ટાટ આપવાનું વિચારો છો તો તમારે 6 થી 10 નું સામાજિક વિજ્ઞાન વાંચવું જોઈએ. અને એની પ્રેક્ટિસ એ કરવી જોઈએ. આ બધા પુસ્તકો પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ છે, પણ પીડીએફ માં આંખો ન ફોડવી. મોબાઈલનું જે બિલ આવશે ને એનથી જાજુ હોય છે જેટલી આની કિંમત છે. કારણ કે પાઠ્યપુસ્તક મંડળની છે એટલે 22 રૂપિયા, 19 રૂપિયા, 34 રૂપિયા એવી રીતે કરો ને બધી થઈને 150 રૂપિયાની આવતી હોય ચોપડી. તો હાર્ડ કોપી જ લઈ લેવી પાઠ્યપુસ્તકની દુકાનેથી. નવો સિલેબસ મળે તો નવો, નકર જૂનો. જેને મેથડ છે એને નવો જ લેવો, કારણ કે એને નવામાંથી પાર્ટ 2 માં પ્રશ્નો આવશે. જેને એસએસ મેથડ નથી એને તો પાર્ટ 1 ના 15-17 માર્ક માટે કરવાનું છે, તો એ જૂનો સિલેબસ પણ ચાલે. બરોબર, આ કરવું અત્યંત જરૂરી છે. હવે બોલો, કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય એવું લાગે છે. સર હું અત્યારે હાલ ઝાલા વિજયસિંહ, બોલો. સર હું અત્યારે નવનીત વાંચું છું. મેં નવનીત વાંચવાનું ચાલુ કર્યું છે. તો પાઠ્યપુસ્તક વાંચું કે નવનીત વાંચું સાહેબ? પાઠ્યપુસ્તક વાંચો દરબાર. આ નવનીત તો પછી એમસીક્યુ માટે જોવાય. પાઠ્યપુસ્તક જ વાંચો. નવનીતમાં ભૂલ હોય, કારણ કે પાઠ્યપુસ્તક માંથી નવનીત માં કન્ટેન્ટ આવ્યું હોય એમાં ભૂલ રહેવાની સંભાવના છે. અને પાઠ્યપુસ્તકની ભૂલ હોય ને તો એ ભૂલ સાચી ગણાય, એમાં લખ્યું હોય સાચું. એટલે ટેક્સ્ટ બુક જ વાંચો, ગાઈડ નો વાંચો. ગાઈડમાં કેવું થાય, લખાણ જાજુ હોય, વળી કંટાળાની સંભાવના રહે. ઓલું પાઠ ચોપડી મજાની હોય, બહુ મજા આવે વાંચવાની, તમે ફ્રેશ થઈ જાવ. ટેક્સ્ટ બુક વાંચો, આ ન કરો. બરોબર. ચિરાગભાઈ મહેતા, બોલો. સાહેબ મારે સાયન્સ છે તો એમાં શું આપણે કેટલું તમારે ટેક્સ્ટ બુક વાંચવાની છે જીકે માટે. તમારું સાયન્સ તો આપણે ભણવાના જ છીએ, પણ જીએસ માટે ટેક્સ્ટ બુક તો બધા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સાયન્સ, કોમર્સ કોઈ પણ. એટલે એમાં 15 ને 12 માર્ક નું પૂછાય છે. હા ચિરાગભાઈ, 15 માર્ક નું તો પૂછાય છે ટાટમાં 15. અને ટેટ ની અંદર 25 માર્કમાં જીકે અને કરંટ અફેર્સ હોય.
એટલે 25 માંથી તમે સમજો તો 10 માર્ક નું કરંટ અફેર્સ હોય, 15 માર્ક નું જીકે હોય. એ 15 માર્ક માટેની કવાયત છે, 1 મહિનો વાંચવા થાય. પણ 15 માર્ક બહુ મોટા છે, કારણ કે બધું 15 નું જ છે, સમજ્યા તમે? હા, એટલે બરોબર. હજી મારે વાત કરવી છે, એ કરી દઉં. હજી મારી વાત પેલા પૂરી કરી દઉં, પછી તમે પ્રશ્નો પૂછો. હજી એક મુદ્દા ઉપર આવી જાવ જે બાકી છે, એ છે વર્તમાન પ્રવાહ. વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ, એ શેમાંથી વાંચવું? કરંટ અફેર્સ એના મેગેઝિન્સ ગામમાં મળે છે. સરેરાશ અત્યારે 70 થી 75 રૂપિયા એની માસિક મેગેઝિનની કિંમત હોય. જે તે સમયે 50 રૂપિયા હતી, હવે 70 થઈ ગઈ. 70 રૂપિયા કિંમત હોય એટલે લગભગ 120 પેજનું એ ચોપડી આવે દર મહિને. 100 થી 120 પેજનું મેગેઝિન આવે. મોટા ભાગે મિત્રો એ લેતા હોય છે. બહુ મોટો એનો બિઝનેસ છે મેગેઝિનનો. તમારે આ કોઈ મેગેઝિન લેવાની જરૂર નથી. વર્તમાન પ્રવાહ કેટલું જૂનું વાંચવું? તો કે જૂનું નથી વાંચવું, આજથી ચાલુ કરો, કાલથી. આવતીકાલ 16 ઓગસ્ટ 2021 થી હવે જે જીવનમાં ઘટનાઓ બનવાની છે દુનિયામાં, એ આપણે તૈયાર કરવી છે. જૂની કરંટ અફેર્સની કોઈ ઘટનાઓ વાંચવાની જરૂર નથી. એની માટે ન્યૂઝપેપર વાંચવું જોઈએ. દિવ્ય ભાસ્કરનું આજકાલ મને કામ સારું લાગે છે, કારણ કે એ આવા બધા પરીક્ષાઓની જે દ્રષ્ટિકોણ છે ને, એને ધ્યાનમાં રાખીને સમાચાર છાપતા હોય છે. દિવ્ય ભાસ્કર એક તમે વાંચો. ઇંગ્લિશ વાંચતા હો તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ ગમે એ વાંચો. ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર ઇઝ ગુડ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. હવે એક કામ તમે શું કરો, તમને એક પ્રોજેક્ટ સોંપું છું આજે તમને બધાને, બહુ મજા આવશે જો તમે કરી શકશો તો. આ ડિસિપ્લિનનો મુદ્દો છે. તમે કોઈ પણ એક જૂનું મેગેઝિન લઈ લ્યો પસ્તીમાંથી, કા પીડીએફમાં ક્યાંક ડાઉનલોડમાં આવશે એકાદું. માનો કે આ લિબર્ટીના આવે છે, લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ. પછી વર્લ્ડ ઇનબોક્સનું મેગેઝિન આવે છે. બીજા કેટલાય પબ્લિકેશનના કરંટ અફેર્સના માસિક મેગેઝિન આવે છે. કોઈ પણ એક જૂનું મેગેઝિન લઈ અને એની અનુક્રમણિકા છે ને એ જોવો. પછી તમે એક 200 પેજનો કોરો ચોપડો લઈ લ્યો, 200 પેજની બુક કોરી. એમાં આ જે કરંટ અફેર્સના મેગેઝિનની અનુક્રમણિકા છે ને, એવી અનુક્રમણિકા તમારા ચોપડામાં બનાવી નાખો. કેવી અનુક્રમણિકા? જેમ કે રાજકારણ એવો એક મુદ્દો હોય, પછી તો કે રમત જગત, પછી તો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પછી તો કે એવોર્ડ્સ, પછી તો કે મૃત્યુ, પછી તો કે જન્મ તિથિ, પછી તો કે સાહિત્ય. આવા અલગ અલગ હેડિંગ હશે એમાં અનુક્રમણિકામાં, કે ભાઈ આ મહિનામાં આ અલગ અલગ ક્ષેત્રોમાં શું શું બન્યું, જાણવા જેવું. આ મેગેઝિનની એક બે નેગેટિવ બાબત છે. એક તો 70 થી 75 રૂપિયા દર મહિને ખર્ચવા પડે. બીજું એ કે એમાં 120 પેજ આપે, કારણ કે 70 રૂપિયા લેવા છે તો તમારે 100 પેજ તો આપવા પડે. તમે કઈ 20 પેજની ચોપડીના 70 રૂપિયા ન લઈ શકો. પણ એવું દર મહિને 120 પેજ જેટલી અગત્યની ઘટનાઓ બનતી હોય એવું ન હોય. પણ આ તો 120 પેજ કરવાના હોય. એટલે એમાં મૃત્યુ આપ્યા હોય ને તો 123 મૃત્યુ આપ્યા હોય, 79 જન્મ જયંતિઓ આપી હોય. હવે એટલી આપણી માટે કામની ન હોય, જીપીએસસી 1-2 માટે કામની ન હોય. પણ આપણે તો નક્કી કેમ કરું કે 123 ને 79 માંથી આપણે ટેટ માટે કામનું કયું? હા, એ બધી વાંચશો એટલે ખબર પડશે કે આમાંથી આ 13 મૃત્યુ મારે યાદ રાખવા જેવા હતા, અને 7 જન્મ જયંતિ મારા કામની હતી. 20 નીકળી 200 માંથી, પણ એ ક્યારે ખબર પડી? 200 વાંચી પછી. એટલે થાય એવું કે વધારાનું કરંટ અફેર્સ આપણે બહુ વાંચવું પડે આ મેગેઝિનમાંથી, અને ખર્ચો કરવો પડે. એની બદલે તમે ન્યૂઝપેપર 2.5 રૂપિયાનું રોજ લઈ લ્યો, બુકની અંદર આવી અનુક્રમણિકા બનાવો. પછી જેમ આપણે સ્કૂલમાં પેલું આવું કરતા, થોડાક પેજ મૂકીને એક પેજને આમ ત્રિકોણમાં વાળી દીધું હોય, એમાં લખ્યું હોય રમત, પછી ત્યાંથી રમતનો પાર્ટ શરૂ થાય. એવી રીતે એ બુકમાં આ બધા હેડિંગ મુજબ ભાગ પાડી દો. પછી માનો કે કાલ સવારનું છાપું તમે ખોલ્યું, એમાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ આટલામું ભાષણ લાલ કિલ્લેથી 75મો પેલો ઉજવો, તો આપણે લખી નાખો ભાઈ 2021માં 75મો સ્વાતંત્ર્ય મહોત્સવ ઉજવાયો. એમાં વિદેશથી કોઈ મહેમાન હતા તો એ લખી નાખો. પછી માનો કે રમત જગતનું આવ્યું, નીરજ ચોપડાને આ ગોલ્ડ મેડલ મળ્યું, તો એ રમત જગતમાં જઈ તારીખ લખી, 16 તારીખ. એ લખો તોય ઠીક, ન લખો તોય ઠીક. 16-8 કરીને એ રમતના 3 ન્યૂઝ ટેકવી લ્યો. એવોર્ડ કઈ અપાણો હોય તે ટેકવી લ્યો. એટલે 6-8 મહિનાની અંતે તમારી પાસે એટલું સરસ અને કોમ્પેક્ટ કરંટ અફેર્સનું મટીરિયલ હશે કે તમારા મિત્રો તમારી પાસેથી ફોટોકોપી કરવા લઈ જશે.
અને તમારા અક્ષરમાં લખેલું હશે એટલે બહુ જ સરસ, તમને વાંચવું એ ગમશે કામનું. અને આમાં તમને એક્સ્ટ્રા સમય નહીં બગડે. એ 15 મિનિટનું જ કામ છે રોજનું જે છે એ. આપણે વાંચી તો છીએ, વાંચતા ન હોય તો છાપું વાંચવાની ટેવ પાડો, અને વાંચ્યા પછી આ રીતે લખવાની ટેવ પાડો, એક ચોપડો બનાવો. આ કરંટ અફેર્સ માટે પણ આપણે કરી દેવું જોઈએ આવતીકાલથી. સામાન્ય જ્ઞાન માટે મેં તમને ચોપડીઓ કીધી, એ પણ તમારે તૈયાર કરી લેવી જોઈએ આવતીકાલથી. બાકી બધું હું મટીરિયલ મોકલું, પછી એમાંથી અંગ્રેજી, ગુજરાતી, રીઝનિંગ નું તમને હું કહીશ કે તમારે કેમ તૈયાર કરવું. સી યુ, ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ ડાઉટ હોય તો પછી પૂછજો. ચલો, ગુડ નાઇટ.